Very good morning to all of you. I am Sejal Kumar J. Patel, Head of Civil Engineering Department of RNGPIT College Bardoli. I welcome you all in this webinar. મિત્રો આજનો આપણો ટોપિક છે જર્મનીમાં વધુ અભ્યાસ માટેની તકોની માહિતી અને ગાઈડલાઇન્સનો, જેની ઉપર આપણને માહિતી આજે આપશે શ્રી મિલન કાછડિયા, કે જે આરએનજીપીઆઈટી કોલેજના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એમણે નજીકના ભૂતકાળમાં જ 1-1.5 વર્ષ પહેલા ઉપર આરએનજીપીઆઈટી કોલેજમાંથી BE સિવિલની ડિગ્રી મેળવી છે અને હાલમાં જર્મનીની અંદર ઇંગ્લિશ મીડિયમમાં સિવિલ એન્જિનિયરિંગના સ્પેશિયલાઇઝ્ડ કોર્સ ઉપર પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. હું મિલનનો પરિચય જો આપું તો મિલન જામનગરમાં એક સામાન્ય કુટુંબમાં જન્મેલો વિદ્યાર્થી છે. એના પિતા સુરતની એક દુકાનમાં નોકરી કરે છે અને એમનો વસવાટ પણ હાલમાં સુરતમાં જ છે. 12મા ધોરણમાં 80% મેળવ્યા બાદ તેણે સુરતની એક એન્જિનિયરિંગ કોલેજમાં ફર્સ્ટ યર સિવિલ એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન લીધું, પરંતુ ત્યારબાદ તેને ત્યાંના અભ્યાસથી સંતોષ ન થતા સેકન્ડ યરમાં કોલેજ ટ્રાન્સફર માટે તેણે આરએનજીપીઆઈટી કોલેજમાં મારો સંપર્ક કર્યો. એ જ્યારે ટ્રાન્સફર માટે મને મળવા માટે આવ્યો ત્યારે મેં એને કીધું કે દીકરા, અમારી કોલેજની અંદર એજ્યુકેશન રેગ્યુલર ચાલશે, તારે મહેનત કરવી પડશે અને અહીંયાની સિસ્ટમ પણ સ્ટ્રિક્ટ છે. આ ઉપરાંત તું સુરતમાં રહે છે તો તારે સુરતથી બારડોલી અપડાઉન પણ કરવું પડશે. જો આ બધા માટે તારી તૈયારી હોય તો તને ફાયદો થશે અને તું અમારી કોલેજમાં ટ્રાન્સફર મેળવી શકશે. ત્યારે એણે મને જવાબ આપ્યો કે સાહેબ, હું વધારે ભણવા માંગુ છું અને ભણવાની મારી તીવ્ર ઈચ્છા છે, એટલા માટે જ તો હું આ કોલેજમાં એડમિશન લેવા માંગુ છું અને એના માટે હું અપડાઉન કરવા માટે પણ તૈયાર છું. ત્યારે જ મને લાગ્યું કે આ છોકરો કંઈક વિશિષ્ટ છે. ત્યારબાદ એણે પોતાના બાકીના 3 વર્ષ આરએનજીપીઆઈટી કોલેજના સિવિલ એન્જિનિયરિંગમાંથી પૂરા કર્યા. એ ક્લાસની અંદર હંમેશા ટોપ 10ની અંદર જ આવતો હતો. સ્વભાવે એકદમ શાંત, પણ પોતાના આંખની અંદર કંઈક સપના લઈને નીકળેલો આ મધ્યમ વર્ગીય યુવાન મને સતત બીજા વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા આપતો હતો. નબળી નાણાકીય પરિસ્થિતિના અભાવે તેણે કદી પણ પોતાના સપનાઓને છોડ્યા નથી. અભ્યાસ દરમિયાન 5 વર્ષ સુધી એણે પાર્ટ ટાઈમ જોબ કરી અને પોતાના એજ્યુકેશનને પણ ફાઇનાન્સ કરી. સુરતમાં વરાછામાં એક પબ્લિક લાઇબ્રેરી અને વાંચનાલય છે કે જેની અંદર રાતના સમયગાળા દરમિયાન તેણે મેનેજર અને લાઇબ્રેરિયન તરીકે સેવા આપી અને નોકરી કરી અને પોતાનું વાંચન પણ પૂરું કર્યું અને બીજા વિદ્યાર્થીઓને પણ મદદ કરી. આ રીતે ઇન્કમ મેળવીને એણે પોતાના ફેમિલીને પણ સપોર્ટ કર્યું અને પોતાનું એજ્યુકેશન એણે પૂરું કર્યું. BE સિવિલની ડિગ્રી મેળવ્યા બાદ વધુ અભ્યાસ માટેની તેની વિદેશની ઈચ્છા નાણાકીય પરિસ્થિતિના લીધે તેણે કોમ્પ્રોમાઇઝ નહીં કરી. જર્મનીની અંદર વિધાઉટ ટ્યુશન ફી સારું એજ્યુકેશન મળે છે અને વધારે સારી તકો રહેલી છે. એની માહિતી મેળવીને ઘણી બધી જાત તપાસ કરીને એણે જર્મનીની અંદર બોહોસ યુનિવર્સિટી વાઇમારની અંદર માસ્ટર ડિગ્રીમાં પોતાનું એડમિશન કરાવ્યું. ત્યાં અભ્યાસ સાથે પણ એ સતત મારા સંપર્કમાં રહેતો હતો અને ત્યાંના પોતાના અનુભવો એ મને શેર કરતો હતો. તેમજ એ એવી કેટલીક ટિપ્સ પણ આપતો હતો કે જે પોતાના જુનિયર વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે. અને એ મને સતત કહેતો હતો કે સાહેબ, મારા જુનિયરોને તમે આ રીતે કે પેલી રીતે તૈયારી કરાવજો, એમને આ અભ્યાસ કરાવજો, પ્રેઝન્ટેશન માટે આ રીતે તૈયાર કરજો. એટલે પોતાના જુનિયર વિદ્યાર્થીઓની પણ એણે ખૂબ દરકાર રાખી છે. આ લોકડાઉનના પીરિયડમાં અમે વિચાર્યું કે અમારી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ બીજી કોલેજના વિદ્યાર્થીઓને પણ આ મિલન જેવા વિદ્યાર્થીનો જો માર્ગદર્શન મળે તો તે લોકો પણ જર્મનીમાં એડમિશન માટેની પ્રક્રિયા
ખૂબ સરળતાથી કરી શકે. એજન્ટોની માયાજાળ, કોલેજ, બ્રાન્ચ, કોર્સની પસંદગીની મૂંઝવણો અને તકલીફો, વિદેશમાં જઈને ત્યાં સેટલ થવું પારકી ભૂમિ ઉપર, ત્યાં કલ્ચર, ત્યાં જોબ માટેની ઓપોર્ચ્યુનિટીઓ, આ બધાની માહિતી ન હોવાને લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે છે, અથવા તો જે તે કોલેજમાં કે જે તે બ્રાન્ચમાં જ્યાં એજન્ટ કહે ત્યાં એડમિશન એ મેળવી લે છે. અમે એક સંનિષ્ઠ પ્રયાસ એ કરીએ છીએ કે એક વિદ્યાર્થી દ્વારા જ ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન અને ગાઈડન્સ બધા વિદ્યાર્થીઓને પૂરું પાડીએ કે જેથી ત્યાંની એકચ્યુઅલ પરિસ્થિતિઓનો વિદ્યાર્થીઓને અહીં ખ્યાલ આવે, તેમજ તે સાથે એ લોકો પોતાના સવાલ પણ પૂછી શકે અને માહિતી મેળવી શકે. તો આશા રાખું છું કે ગુજરાતની બધી જ કોલેજના વિદ્યાર્થીઓને આજે આ મિલનનો વેબિનાર ખૂબ જ પ્રેરણાદાયક તેમજ માહિતીસભર રહેશે. હવે હું આ વેબિનારની શરૂઆત માટે મિલનને આવકારું છું. ઓવર ટુ મિલન. Thank you so much for giving an opportunity to share my experience with FETR students and our faculty members. And especially thanks to our civil engineering department and FETR family. So good morning, good afternoon, everyone. My name is Milan, and Sejal sir already has introduced myself. And I completed my bachelor from RNGPIT Institute of Technology in Civil Engineering Department, and I am a student of Civil 14 batch, and now I am studying in Natural Hazardous Risk in Structure Engineering in Bauhaus University, Weimar. So હવે આપણે સેમિનાર્સ તરફ જઈએ. તો આપણે આજે એવા ઘણા બધા પોઈન્ટ છે જે ડિસ્કસ કરીશું કે તમને જેનાથી બેનિફિટ થશે કે જર્મનીમાં તમે આવવા માંગો છો, માસ્ટર કરવા માંગો છો, તો શું પ્રોસિજર છે, એના બેનિફિટ શું છે, વિઝા પ્રોસેસ શું છે, ઇવન તમે અહીંયા આવો છો તો એમનું અકોમોડેશન્સ, યુનિવર્સિટી એનરોલમેન્ટ, એ ઉપરાંત અહીંયાના એવા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જણાવીશું તમને જેથી તમને ફ્યુચરમાં પણ ઘણો બેનિફિટ રહેશે. તો આપણે હવે સેમિનાર સ્ટાર્ટ કરીએ. સર સ્ક્રીન શેર થઈ ગઈ છે? Yes, sir. Okay. મેં તમને જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે હું વાયમાર સિટીમાં રહું છું અત્યારે, અને બાઉહાઉસ યુનિવર્સિટીમાં નેચરલ હઝાર્ડસ રિસ્ક ઇન સ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરું છું. આજે આપણે એવા ઘણા બધા પોઈન્ટ ડિસ્કસ કરીશું જે તમને ફ્યુચરમાં માસ્ટર કરવા માટે બેનિફિટ મળશે. તો એમાં મેં શા માટે જર્મની ચૂઝ કર્યું, પછી સેકન્ડ છે એડમિશન પ્રોસિજર અને એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, એની પ્રિપેરેશન, then visa process, accommodation, university enrollment, cost of living, part-time job and internship, study and examination, university infrastructure, permanent resident processes, and in last we are discussing about the interesting facts which like we celebrate many festivals in the Germany and too many more things. તો આપણે સ્ટાર્ટ કરીએ. Why I choose Germany? So first of all, there are too many benefits. તમે જર્મની આવવા માંગો છો તેના ઘણા બધા બેનિફિટ્સ છે, લાઈક ફ્રી ટ્યુશન એજ્યુકેશન ઇન ધી મોસ્ટ ઓફ યુનિવર્સિટી એન્ડ વેરી લો ફીઝ ઇન અધર્સ. જો તમે જર્મનીમાં આવવા માંગો છો તો અહીંયાનો એક મોસ્ટ ફેવરિટ બેનિફિટ છે કે ફ્રી ટ્યુશન એજ્યુકેશન. અહીંયા તમારે માસ્ટર કરવા માટે કોઈ પણ પ્રકારની ફીસ ભરવાની જરૂર નથી, પરંતુ અહીંયા અમુક યુનિવર્સિટીઓ એવી હોય છે જે
અમુક પર્સન્ટેજ ફીસ લેતા હોય છે. સેકન્ડ પોઈન્ટ છે કલ્ચરલ ડાયવર્સિટી એન્ડ સ્ટુડન્ટ ફ્રોમ ઓલ ઓવર ધી વર્લ્ડ. અહીંયા વિશ્વના ઘણા બધા દેશોમાંથી ઘણા બધા સ્ટુડન્ટો માસ્ટર કરવા માટે આવે છે અને અહીંયાનું એજ્યુકેશન સિસ્ટમ પણ ખૂબ જ સરસ છે. ત્યાર પછી છે એન્ડલેસ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક ઇન જર્મની. લાઈક આપણે માસ્ટર અથવા બેચલર ડિગ્રી કરવા માટે અહીંયા આવીએ ત્યાર પછીની જે ઓપોર્ચ્યુનિટી છે, સ્કોપ છે, તે પણ ખૂબ જ સારો છે. એના વિશે પણ આપણે પાછળ ડિસ્કસ કરીશું. ત્યાર પછી છે ઘણા બધા સ્ટુડન્ટ એવું વિચારતા હોય છે કે અમે જર્મની જઈએ છીએ તો અમારે જર્મન શીખવું પડશે, જર્મન લેંગ્વેજમાં ભણવું પડશે, પરંતુ અહીંયાની મોસ્ટ ઓફ યુનિવર્સિટીમાં માસ્ટર કોર્સ ઓનલી ઇંગ્લિશ સ્ટડીમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં જ અવાઇલેબલ છે. તેથી ડરવાની કોઈ જરૂર નથી. એટલા માટે જર્મન લેંગ્વેજ કમ્પલસરી નથી. પરંતુ એક વાત એ પણ છે કે જો તમને જર્મન લેંગ્વેજ આવડતી હશે તો તમને ઘણા બધા બીજા બેનિફિટ પણ મળશે. જેવા કે તમે જોબ કરવા જાઓ છો તો એના માટે જર્મન લેંગ્વેજની જરૂર પડે છે. બટ ઇવન જો તમે અહીંયા સ્ટડી માટે આવો છો તો ડરવાની જરૂર નથી, કારણ કે બધું જ સ્ટડી ઇંગ્લિશ સબ્જેક્ટમાં થાય છે. ધ other thing, like the cost of Germany is very affordable, like every can afford. અને જર્મનીમાં રહેવાનો જમવાનો ખર્ચો બધો થઈને ઓલ અરાઉન્ડ 500 થી 850 યુરો અથવા 900 યુરો જેવો થાય છે, જે પ્લેસ ટુ પ્લેસ ડિફરન્ટ હોય છે. 500 થી 850 યુરો એટલે 40,000 થી લઈને 70-80,000 સુધીનો થાય છે. એમાં ફૂડ આવી ગયું, પછી ટ્રાન્સપોર્ટેશન, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટેલિફોન અને ઇન્ટરનેટના બિલ્સ, સ્ટડી મટીરિયલ્સ એન્ડ લેઝર એક્ટિવિટીઝ. આ બધી જ એક્ટિવિટીનો ખર્ચ કુલ ઇન્ડિયન રૂપીસમાં 40,000 થી 50,000 જેટલો થાય છે, જે ખૂબ જ અફોર્ડેબલ છે. અને ત્યાર પછી જો આપણને જર્મનીના વિઝા મળે તો આપણને યુરોપિયન કન્ટ્રીના કુલ 26 કન્ટ્રી છે જેમાં આપણને ફરવાના વિઝા મળે છે. સો આપણે જ્યારે વેકેશન હોઈએ ત્યારે આપણે ટાઈમ પસાર કરી શકીએ. સો આ પણ એક મોટો બેનિફિટ છે કે તમે ઓલ ઓવર વર્લ્ડ ફરવા મળી શકે છે. ત્યાર પછી છે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન. તમારામાંથી ઘણા બધા જાણતા જ હશે અને જર્મની એજ્યુકેશન માટે ખૂબ જ સારું છે. અને અહીંયા ઘણી બધી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એપ્લાઇડ સાયન્સ સ્કૂલ છે, ટેકનિકલ યુનિવર્સિટી છે, જેમનો પ્રોફેસર બધા જ એકદમ ક્વોલિફાઈડ છે અને સ્ટડી પણ એકદમ સારું અને હાઈ લેવલનું છે. હવે આપણે વાત કરીએ સ્ટડી ઇન્ટેક. તો જનરલી જર્મનીમાં સ્ટડી કરવા માટેના કુલ 2 ઇન્ટેક છે, વિન્ટર અને સમર. વિન્ટર ઇન્ટેક સપ્ટેમ્બરમાં અથવા ઓક્ટોબરના સ્ટાર્ટિંગમાં સપ્ટેમ્બર એન્ડ અથવા ઓક્ટોબર સ્ટાર્ટમાં ચાલુ થાય છે, જ્યારે સમર ઇન્ટેક છે એ એપ્રિલના સ્ટાર્ટિંગમાં ચાલુ થાય છે. હવે આપણે ડિસ્કસ કરીએ જર્મન એજ્યુકેશન સિસ્ટમ. લાઈક જર્મનીમાં આવો છો તો એની એજ્યુકેશન સિસ્ટમમાં કયા ટાઈપની યુનિવર્સિટીઓ છે તો આપણે જોઈએ. ફર્સ્ટ છે યુનિવર્સિટીઝ. ટેકનિકલ યુનિવર્સિટી. જો ટેકનિકલ યુનિવર્સિટી છે તો એમાં ટોટલી અભ્યાસક્રમ બેઝડ ઓન થિયરી અને થોડો ઘણો પ્રેક્ટિકલ પણ હોય છે. સેકન્ડ છે યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ, જે જનરલી અહીંયા ફાહોક્સ્યુલા અથવા હોક્સ્યુલાના નામે ઓળખાય છે. તો આ હોક્સ્યુલામાં ટેકનિકલ નોલેજની સાથે આપણને એપ્લાઇડ સાયન્સ મીન્સ કે પ્રેક્ટિકલ નોલેજ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી જ્યારે તમે જોબ કરવા માટે જાઓ ત્યારે તમે ડાયરેક્ટલી એ નોલેજને એપ્લાય કરી શકો. અને થર્ડ વન છે કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ આર્ટ્સ. હવે આપણે જોઈએ હાઉ ટુ ફાઇન્ડ યુનિવર્સિટી એન્ડ કોર્સિસ. જો તમે જર્મનીમાં આવવા માંગો છો તો કોઈને પૂછવાની જરૂર નથી કે મારે કયા કોર્સમાં જવું, કઈ યુનિવર્સિટીમાં જવું. જર્મન ગવર્મેન્ટે બધી જ ઇન્ફોર્મેશન તેમની વેબસાઇટ પર મૂકેલી છે. તમે પોતે જાતે જઈને ચેક કરી શકો છો. અહીં હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે યુનિવર્સિટી અને એમનો કોર્સ ફાઇન્ડ કરી શકીએ. તો DAAD.de નામની એક વેબસાઇટ છે, જેના પર તમારે ક્લિક કરવાની થશે અને ત્યાંથી તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે.
જ્યારે તમે .ડી પર ક્લિક કરશો ત્યારે એક આ ટાઈપનું એક આખું મેનુ ખુલશે અને જેમાં તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર કે સ્ટડી એન્ડ રિસર્ચ ઇન જર્મની છે, પછી સ્ટડી રિસર્ચ એન્ડ ટેકનિકલ એબ્રોડ છે, ઇન્ફો એન્ડ સર્વિસ, જુદી જુદી માહિતી માટે તમે અહીંયા સર્ચ કરી શકો છો. જ્યારે તમે સ્ટડી રિસર્ચ ઇન જર્મની પર ક્લિક કરશો ત્યારે તમે જોઈ શકશો અહીંયા જમણી સાઈડ કે ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ઇન જર્મની એવો એક પોપઅપ મેનુ ખુલશે જેમાં તમને ડિફરન્ટ ક્રાઇટેરિયા આપવામાં આવેલા છે, લાઈક કોર્સ ટાઈપ, કોર્સ લેંગ્વેજ, ફિલ્ડ ઓફ સ્ટડી, ડિફરન્ટ. સો તમે કોર્સ ટાઈપમાં જઈને માસ્ટર ડિગ્રી સિલેક્ટ કરશો, ત્યારબાદ કોર્સ લેંગ્વેજમાં જઈને ઇંગ્લિશ અને ત્યારબાદ ફિલ્ડમાં જઈને એન્જિનિયરિંગ અથવા સિવિલ એન્જિનિયરિંગ સિલેક્ટ કરશો. હવે કોર્સ લેંગ્વેજની વાત કરીએ તો અહીંયા ઘણા કોર્સ એવા છે કે જેમાં તમે ફક્ત ને ફક્ત ઇંગ્લિશ કોર્સ જ હોય છે. લાઈક તમે 2 વર્ષની સ્ટડી હોય છે તો તમે પૂરેપૂરા 2 વર્ષ ઇંગ્લિશમાં જ ભણવાનું હોય છે. અને અમુક કોર્સ એવા પણ છે જેમાં મિક્સ સ્ટડી છે, લાઈક અમુક સબ્જેક્ટ જર્મનમાં ભણવાના છે, અમુક સબ્જેક્ટ ઇંગ્લિશમાં ભણવાના છે. પરંતુ માસ્ટરમાં લગભગ 90થી 95% કોલેજમાં માસ્ટર કોર્સ ઇંગ્લિશમાં જ હોય છે અને બધા જ પ્રોફેસર વેલ ક્વોલિફાઈડ અને ઇંગ્લિશ સ્પીકિંગ હોય છે. સો ડરવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ છે એડમિશન પ્રોસિજર. સો એડમિશન પ્રોસિજર માટેના કેટલાક ઘણા બધા પોઈન્ટ્સ છે જે હું તમને અહીંયા જણાવીશ, લાઈક ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રેડ, IELTS, જર્મન લેંગ્વેજ પ્રોફિશિયન્સી એન્ડ મેની અધર્સ. સો આપણે ફર્સ્ટ ડિસ્કસ કરીએ ઇમ્પોર્ટન્ટ ઓફ ગ્રેડ્સ. જો તમારે જર્મની આવવા માંગો છો તો તમારા માટે બેચલરનું રિઝલ્ટ એટલું જ જરૂરી છે, કારણ કે જો તમારા જેટલા વધારે CGPA હશે તેટલો જ બેનિફિટ તમને ફ્યુચરમાં વધારે થશે. Like in Germany, at least you should have a 65% in your bachelor studies. જો તમારા 65% જ હશે તો તમે માસ્ટર કોર્સમાં એપ્લાય કરવા માટે એલિજિબલ છો. પરંતુ જર્મનીની ટોપ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા માંગો છો તો તેમાં મોર દેન તેની અમુક સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય છે, લાઈક તમારા પર્ટિક્યુલર સબ્જેક્ટમાં એ લોકો હાઈ લેવલના માર્ક્સ માગે છે. અધરવાઇઝ there are too many different conditions for admitting in the top university in Germany. So 65% is the basic criteria. So તમારા 65% હશે તો તમને એડમિશન મળવાના ચાન્સીસ છે. પરંતુ જો તમારા ગ્રેડ CGPA 7.5 અપ હશે તો ખૂબ જ સરસ કહેવાય અને એ એડમિશન પ્રોસિજર માટેની સારામાં સારી કન્ડિશન છે. જો હું મારી વાત કરું તો મારે બેચલર્સમાં સિવિલ એન્જિનિયરિંગમાં 8.57 CGPA હતા અને મારા મત મુજબ મને ઇઝીલી અહીંયાની 3 થી 4 યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું હતું. મેં જુદી જુદી યુનિવર્સિટીમાં પણ એપ્લાય કરેલું હતું. હવે જો વાત કરવામાં આવે તો આપણે જોઈ શકીએ કે તમારા બેચલર્સના માર્ક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને જો તમારે ટોપ યુનિવર્સિટીમાં જવું હોય તો એ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં માર્ક્સ માગે છે. મેં જે પ્રમાણે વાત કરી, મેં એક TU ડ્રેસડેન કરીને યુનિવર્સિટી છે અહીંયાની, ટોપ 10 યુનિવર્સિટી કહેવાય જર્મનીની, એમાં એપ્લાય કરેલું. તો એ યુનિવર્સિટીમાંથી મારે રિજેક્શન આવેલું. પછી મેં એ લોકોને મેલ કરેલો, કારણ કે મેં એમની વેબસાઇટ પર ચેક કર્યું ત્યારે ખબર પડી કે મને એનો બેઝિક ક્રાઇટેરિયા આ છે, તો મેં એપ્લાય કરી દીધેલું. પરંતુ ત્યારબાદ મને ખબર પડી કે એ લોકોએ રિજેક્શન આપ્યું અને ત્યાર પછી મેં એમને મેલ કર્યો કે કેમ મને રિજેક્શન આપ્યું. તો એ લોકોએ મને જણાવ્યું કે તમારા બેચલર દરમિયાન મેથેમેટિક્સના માર્ક્સ અમને ઓછા પડે છે. સો આ એક વાત ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે કોઈ ટોપ યુનિવર્સિટીમાં જવા માંગો છો તો તમારા પર્ટિક્યુલર સબ્જેક્ટના માર્ક્સ વધારે હોવા જરૂરી છે, પરંતુ એ ડિપેન્ડ કરે છે કે તમે કયા કોર્સમાં જાઓ છો અને એ કઈ યુનિવર્સિટી છે. સો there is a different place to place and university to university. લાઈક આ જે મેં કોર્સમાં એપ્લાય કરેલું તે એક SS કરીને કોર્સ હતો જે સ્ટ્રક્ચર રિલેટેડ હતો. તો એ લોકોને સ્ટ્રક્ચરના બધા જ સબ્જેક્ટમાં ઓલમોસ્ટ 90 અપ માર્ક જોઈતા હતા. આઉટ ઓફ 100 90 અપ માર્ક જોઈતા હતા. અને જો જર્મન ગ્રેડ સિસ્ટમની વાત કરું હું
તો અહીંયાની ગ્રેડ સિસ્ટમ આપણે ઇન્ડિયા કરતાં થોડી ચેન્જ છે. લાઈક ઇન્ડિયામાં આપણે આઉટ ઓફ 10 માર્ક્સ આપે છે, અહીંયા આઉટ ઓફ 5 આપે છે. મીન્સ જો તમારે આઉટ ઓફ 5 1 ગ્રેડ હોય તો એ સારામાં સારો, ક્લાસમાં સારામાં સારો અને ટોપ ગણાય. 1.5 3 4 એ રીતે એ ટાઈપના ગ્રેડ આપે છે. જો 4 અપ હોય તો તમે ફેલ ગણાવ. એ જ રીતે મારે જર્મન યુનિવર્સિટી ગ્રેડ સિસ્ટમ પ્રમાણે મારા ગ્રેડ 1.7 થતા હતા. સો મને ઘણી બધી યુનિવર્સિટીમાં એડમિશન માટે હું એલિજિબલ હતો. સો નેક્સ્ટ વાત એ કે આપણે જોઈ શકીએ છીએ કે સારામાં સારી યુનિવર્સિટીમાં ભણવું એની માટે આપણું નોલેજ પણ ઘણું બધું અપ થાય છે. સેકન્ડ પોઈન્ટ છે સ્કોર ઓફ IELTS એન્ડ GRE. હવે જો આપણે IELTS ની વાત કરીએ તો મિનિમમ અહીંયા 6.5 બેન્ડ હોય તો એ સારામાં સારું કહેવાય. પરંતુ અમુક ઘણી યુનિવર્સિટી એવી પણ છે કે જેમાં IELTS ની જરૂર પણ નથી પડતી. તમારે ફક્ત 4 વર્ષ એન્જિનિયરિંગના જે કરેલા હોય છે એ ઇંગ્લિશ મીડિયમમાં હોવા જોઈએ. એના માટેનું એક સર્ટિફિકેટ આવે છે, મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન સર્ટિફિકેટ, જે તમને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અથવા કોઈ પણ તમારી જે યુનિવર્સિટી હોય ત્યાંથી તમે મેળવી શકો છો. એ સિવાય 6.5 બેન્ડ એ મિનિમમ ક્રાઇટેરિયા છે, પરંતુ જો તમારે 6 બેન્ડ હોય તો પણ કોઈ ડરવાની જરૂર નથી. જર્મનીમાં એવી ઘણી બધી યુનિવર્સિટી છે કે જેમાં તમે 6 બેન્ડ સાથે પણ એડમિશન મેળવી શકો છો. અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે 6 બેન્ડ ઇઝ ગુડ જો તમે સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગો છો. પરંતુ જો તમે કોઈ હાઈ લેવલની ટોપ 10 યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગો છો તો લાઈક 6.5 ઇઝ મોર બેટર. જો સેકન્ડ ઓપ્શન છે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન. મેં જે પ્રમાણે તમને વાત કરી કે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એ તમને તમારા 4 વર્ષ એન્જિનિયરિંગના છે એ તમે યુનિવર્સિટીમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોવા જોઈએ. તો અહીંયા એવા ઘણા સ્ટુડન્ટ છે, મારા ફ્રેન્ડ પણ છે કે જેમણે IELTS નહોતી આપેલી, ફક્ત ને ફક્ત આ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન સર્ટિફિકેટના આધારે તેમને જર્મનીમાં એડમિશન મળી ગયું અને અત્યારે તે હાલમાં અહીંયા સ્ટડી પણ કરે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે GRE. તો મોસ્ટ ઓફ જર્મન યુનિવર્સિટી in 90% German university they are not looking like for GRE marks. So GRE ની જરૂર નથી. પરંતુ મેં જે પ્રમાણે વાત કરી એમ ટોપ યુનિવર્સિટી છે તો એમાં ઘણી એવી યુનિવર્સિટી છે કે જ્યાં GRE માગે છે. એઝ વેલ એઝ ઇન્ડિયન સ્ટુડન્ટ માટે ગેટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી યુનિવર્સિટી એવી પણ છે કે જેમાં ગેટનો સ્કોર પણ ડિપેન્ડ કરે છે કે તમારા ગેટમાં કેટલા માર્ક્સ છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે જર્મન પ્રોફિશિયન્સી. સો બેઝિકલી જર્મન લેવલના 6 લેવલ છે, A1 A2 B1 B2 એન્ડ C1 C2. હવે A1 A2 છે એ બેઝિક લેવલ છે. A1 A2 તમને જો તમે A1 અને A2 ક્લિયર કરેલું હોય તો તમે બેઝિક બોલી શકો છો અને સમજી પણ શકો છો. સો જો તમે જર્મનીમાં આવવા માંગો છો તો મેં જે પ્રમાણે પહેલા કહ્યું એ પ્રમાણે તમારે લેંગ્વેજની કોઈ જરૂર નથી. પરંતુ જો તમે જોબ માટે આવો છો, સ્ટડી માટે આવો છો, સ્ટડી ઉપરાંત સ્ટડી સાથે તમે જોબ કરવાના છો તો જર્મન લેંગ્વેજ એટલી જ કમ્પલસરી છે જેટલી તમને ઇંગ્લિશ લેંગ્વેજ છે. પરંતુ અહીંયા ઘણા બધા કોર્સ એવા પણ છે કે જેમાં તમારે જર્મન લેંગ્વેજ પ્રોફિશિયન્સી જરૂર પડે છે. તો એમાં એ લોકોની જનરલ રિક્વાયરમેન્ટ B1 સુધીની હોય છે, જેમાં 50% કોર્સ ઇંગ્લિશ સબ્જેક્ટમાં હોય છે અને 50% કોર્સ જર્મન લેંગ્વેજમાં હોય છે. સો the next requirement like you have to submit your application document. So we are discussing like which document are needed for the application in the university. So first of all આપણે જોઈએ કે બધી યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. એ ડિપેન્ડ્સ કરે છે કે તમે કઈ યુનિવર્સિટીમાં એપ્લાય કરો છો અને કયા કોર્સમાં એપ્લાય કરો છો. સો The first document is a duly completed application form. તો હવે આ એપ્લિકેશન ફોર્મ છે એ તમે યુનિવર્સિટીની વેબસાઇટ પર જવાનું હોય છે અને ત્યાં એમના જે કોર્સ હોય છે તેમાં જઈને એપ્લાય કરવાનું હોય છે અને એ એપ્લિકેશનમાં ત્યારબાદ તમે તમારી ડિટેલ ભરીને એપ્લિકેશનની પ્રિન્ટ કાઢીને એમાં સાઇન કરીને
ડોક્યુમેન્ટ રેડી કરવાનું હોય છે. પછી સેકન્ડ છે સર્ટિફિકેટ કોપી ઓફ હાઈસ્કૂલ ડિપ્લોમા, તમારું 10th 12thનું રિઝલ્ટ, ત્યારબાદ બેચલર્સના ઓલ બધા જ રિઝલ્ટ, એ સિવાય મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન, આ બધા જ સર્ટિફિકેટ તમારી પાસે હોવા જરૂરી છે. ત્યારબાદ છે કોપી ઓફ યોર પાસપોર્ટ એન્ડ પાસપોર્ટ ફોટોઝ. તમારી પાસે જો પાસપોર્ટ હોય અને નહીં હોય તો પાસપોર્ટ તો કમ્પલસરી છે, એટલા માટે તમારે પાસપોર્ટ કઢાવવો પડશે. અને સેકન્ડ ઓપ્શન મીડિયમ ઓફ સર્ટિફિકેટ, મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે IELTSનું રિઝલ્ટ અને એમની સાથે તમારે મીડિયમ ઓફ સર્ટિફિકેટનું ડોક્યુમેન્ટ પણ અટેચ કરવાનું હોય છે. જેમાં ઘણી યુનિવર્સિટીમાં એવું છે કે બંને માગે છે અને ઘણી યુનિવર્સિટીમાં એવું છે કે IELTS હોય તો પણ ચાલી જાય છે. ત્યાર પછી છે ટ્રાન્સક્રિપ્ટ. તો ટ્રાન્સક્રિપ્ટ તમે તમારી પોતાની યુનિવર્સિટીમાંથી મેળવી શકો છો. ત્યાર પછી છે CV અને રિઝ્યુમ. જો હું રિઝ્યુમની વાત કરું તો આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, બીકોઝ તમે તમારી આખી પ્રોફાઇલ આ રિઝ્યુમમાં તમારે લખવાની હોય છે. લાઈક તમે 10thમાં કેટલા ગ્રેડ હતા, 12thમાં શું કરેલું, બેચલર્સ કયા કોર્સમાં હતા, કેટલા ગ્રેડ હતા તમારા, ત્યારબાદ તમારી પાસે એક્સપિરિયન્સ છે કે નહીં. ત્યાર પછી આવે છે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ એન્ડ મોટિવેશનલ લેટર. હવે આ પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, SOP, જેમાં તમારે તમારી આખી એકેડેમિક તમારે બતાવવાનું હોય છે. લાઈક તમે અહીંયા શા માટે આવો છો, સ્ટડીનો પર્પઝ શું છે, તમે શા માટે કોઈ પર્ટિક્યુલર કોર્સ સિલેક્ટ કર્યો, લાઈક તમે સ્ટ્રક્ચરમાં જવા માંગો છો તો શા માટે સ્ટ્રક્ચર જ તમે સિલેક્ટ કર્યું, એવા ઘણા બધા તમારે પોઈન્ટ્સ અહીંયા નોટ ડાઉન કરવાના હોય છે. અને બેટર છે કે તમે પોતાનું સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ અથવા મોટિવેશનલ લેટર જાતે જ બનાવો. ત્યારબાદ છે લેટર ઓફ રિકમેન્ડેશન. લેટર ઓફ રિકમેન્ડેશન છે એ પણ એક અગત્યનું ડોક્યુમેન્ટ છે અને એ તમે તમારા કોલેજમાંથી મેળવવાનું હોય છે. લાઈક હું મારી વાત કરું તો મેં લેટર ઓફ રિકમેન્ડેશન માટે સેજલ સરની હેલ્પ લીધેલી. તો લેટર ઓફ રિકમેન્ડેશનમાં શું હોય છે કે તમારે એમાં તમે જે 4 વર્ષ એન્જિનિયરિંગના અથવા કોઈ બી સ્ટડી માટે કરેલા છે તો એમાં તમારું બિહેવિયર કેવું હતું, ત્યારબાદ તમે શું કર્યું છે, તમારો ગ્રેડ કેવો છે, તમે પ્રોજેક્ટ શામાં કરેલો છે, એ બધું એમાં મેન્શન કરવાનું હોય છે. ત્યારબાદ આવે છે વર્ક એન્ડ એક્સપિરિયન્સ એન્ડ ટ્રેનિંગ સર્ટિફિકેટ. તમારે જો કશે બી વર્ક કરેલું હોય તો એનો વર્ક એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ, અને જો તમે ટ્રેનિંગ લીધેલી હોય તો એ પણ સાથે જોડવાનું હોય છે. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, કારણ કે અહીંયા ઘણી બધી એવી યુનિવર્સિટી પણ છે જે વર્ક એક્સપિરિયન્સ માગે છે. લાઈક તમે 2 કે 3 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોય અને પછી માસ્ટર કરવા આવો તો એ તમારા માટે ઘણું સારું કહેવાય. અને ઇન લાસ્ટ અધર સર્ટિફિકેટ્સ, લાઈક તમે કોઈ અચીવમેન્ટ મેળવેલી હોય તમારા એકેડેમિક કરિયરમાં, લાઈક તમે સ્પોર્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હોય, એમાં તમે રેન્ક મેળવેલો હોય, એવા જે પણ તમારી પાસે બીજા સર્ટિફિકેટ હોય છે તે પણ તમે જોઈન્ટ કરી શકો છો, જેનાથી તમારી એપ્લિકેશનમાં ઘણો બેનિફિટ થઈ શકે છે. ત્યારબાદ આવે છે તમે કેવી રીતે એપ્લાય કરશો. તો એપ્લાય કરવા માટેના ઘણા બધા વેબસાઇટ છે. લાઈક તમે ડાયરેક્ટ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને પણ ચેક કરી શકો છો, ઓનલાઈન ચેક કરી શકો છો, વાયા મેલ, બાય પોસ્ટ. એન્ડ એક યુનિઆસિસ્ટ કરીને એક પ્લેટફોર્મ છે સ્પેશિયલી ફોર જર્મન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ. લાઈક જો તમારે એપ્લિકેશન કરવાઈ હોય તો તમે અમુક યુનિવર્સિટીઓ ફિક્સ છે કે જે આ પ્લેટફોર્મની અંદર આવે છે કે તમારે આ યુનિવર્સિટીમાં એપ્લાય કરવું હોય, અમુક ફિક્સ યુનિવર્સિટી, તો તમારે યુનિઆસિસ થ્રુ કરવું પડે. તો જે એક જર્મન ગવર્મેન્ટ બોડી છે અને જે તમારી બધી એપ્લિકેશન સ્વીકારે છે અહીંયા, અને એ પછી યુનિવર્સિટીને ફોરવર્ડ કરે છે. પછી છે બાય પોસ્ટ. ઘણી યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ એવી પણ હોય છે કે તમે કોઈ બી યુનિવર્સિટીના બધા જ ડોક્યુમેન્ટ, તમારા ડોક્યુમેન્ટ, એ સિવાય તમારું એપ્લિકેશન લેટર, અને મેં જે પ્રમાણે આગળ કીધું એ પ્રમાણેના બધા જ ડોક્યુમેન્ટ તમારે એક એન્વેલોપમાં પેક કરીને યુનિવર્સિટીને પોસ્ટ કરવાના હોય છે. નેક્સ્ટ આવે છે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ. હવે જો આપણે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જર્મન વિઝા પ્રમાણે જો તમે સ્ટુડન્ટ તરીકે આવવા માંગતા હોય તો તમારે એક બ્લોક એકાઉન્ટ ઓપન કરાવવાની જરૂર પડે છે. એમની માટેની ઘણી બધી બેન્કો છે, લાઈક ફિન્ડીબા,
ફિન્ટીબા છે, એક્સપાર્ટીઓ છે, તો તમે એમાં બ્લોક એકાઉન્ટ ખોલાવી શકો છો. અને એમાં તમારે 10,236 યુરો એક વર્ષ માટે બ્લોક કરાવવાના હોય છે. તો આ બ્લોક એકાઉન્ટ શું છે? આ બ્લોક એકાઉન્ટ એક એવું એકાઉન્ટ છે કે જેમાંથી તમને દર મહિને અમુક અમાઉન્ટ ફિક્સ કરેલી હોય છે, એ તમને મળે છે. લાઈક તમારે અહીંયા રહેવા માટેનો ખર્ચો એ બધો એમાંથી કવર થાય છે. તો આ 10,236 યુરો એટલે લાઈક સમથિંગ 8 લાખ ઇન્ડિયન રૂપીસ જેવું થાય છે, જેમાંથી તમને દર મહિને 853 યુરો જેટલા મળે છે. હવે આ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે તમારે જે પણ બેંક હોય એમના એપ્લિકેશન ફોર્મ ફિલ કરવાના, વેલિડ પાસપોર્ટ એન્ડ ઓલ ધી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના. પછી તમારી પાસે યુનિવર્સિટીનો એડમિશન લેટર હોવો ખૂબ જ જરૂરી છે. પછી બેંક સ્ટેટમેન્ટ ઓફ યોર ઇન્કમ, એટલે જો તમે જોબ કરેલી હોય તો તમારું બેંક સ્ટેટમેન્ટ ને એના બધા તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડે છે. હવે હું મારી વાત કરું તો મેં મારા ફાઇનાન્સ માટે ગવર્મેન્ટમાંથી લોન લીધેલી છે. તેમની એક વેબસાઇટ છે, મેં અહીંયા લિંક આપેલી છે, gueedc.gujarat.government.in. તો હવે આ એજ્યુકેશન લોન જે લોકો ફોરેનમાં જવા માંગે છે એમના માટે ખૂબ જ હેલ્પફુલ છે અને મને પણ મળી છે. હું પણ અત્યારે એમનો લાભ લઉં છું. એ ખૂબ જ સારી સિસ્ટમ છે અને મેઇન બેનિફિટ એ છે કે તમે જ્યાં સુધી તમારું સ્ટડી પતે નહીં ત્યાં સુધી તમારે કોઈ મીન્સ હપ્તા કે વ્યાજ કે કંઈ પણ ભરવાની જરૂર નથી. તમારું સ્ટડી પતે ત્યાર પછીના 6 કે 8 મહિના પછી તમારું હપ્તા અને વ્યાજ ચાલુ થાય છે, અને એ પણ ખૂબ જ સિમ્પલ, લાઈક 4% સાદા વ્યાજે. સો ખૂબ જ સારી એવી ગવર્મેન્ટ આપણી સુવિધા આપે છે અને હું એનો લાભ લઉં છું. ત્યાર પછી છે વિઝા પ્રોસેસ. તો વિઝા પ્રોસેસ માટેના કેટલાક ઘણા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જે હું તમને અહીંયા બતાવું છું. લાઈક વિઝા એપોઇન્ટમેન્ટ લેટર. ફર્સ્ટ તમારે વિઝા પ્રોસેસ માટે વિઝા એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે. અને અહીંયા જર્મની માટેના લાઈક 2 ટાઈપ છે વિઝા માટેના. એક છે VFS અને એક છે કન્સોલેટ. હવે VFS છે એક એવું ફોર્મ છે કે જેમાં તમારે ડાયરેક્ટલી જઈને ત્યાં તમારા બધા જ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હોય છે. તમારે ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી, કોઈ બી વસ્તુની જરૂર નથી. અને કન્સોલેટ છે કે ત્યાં જઈને તમારે ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે અને એ લોકો ઇન્ટરવ્યૂમાં નોર્મલ ક્વેશ્ચન કરે છે કે તમે શા માટે સ્ટડી કરવા જાઓ છો, તમારો મેઇન એમ શું છે, તમે કોઈ બી કોર્સ પર્ટિક્યુલર લીધો છે શા માટે લીધો છે, એવા વગેરે બધા ક્વેશ્ચન એ લોકો પૂછે છે. નોર્મલ જ હોય છે અને ઇઝીલી બધા પાસ કરી લે છે. અને હા, એક મેઇન બેનિફિટ એ છે જર્મનીનો કે જો તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી એડમિશન લેટર તમારો આવી ગયો એટલે તમારા વિઝા કન્ફર્મ. રિજેક્શન થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. લાઈક હું કહી શકું કે એઝ પર માય એક્સપિરિયન્સ 99% યુ વિલ ગેટ વિઝા ઇફ યુ એડમિટેડ ઇન જર્મની ઇન એની યુનિવર્સિટીઝ. સો ધ સેકન્ડ છે વિઝા એપ્લિકેશન ફોર્મ. ત્યારબાદ આવે છે કવર લેટર. તો કવર લેટરમાં શું હોય છે, એમાં પણ તમારું બધી જ ઇન્ફોર્મેશન હોય છે. લાઈક તમારા પિતા શું કરે છે, બર્થ ડેટ, માતા શું કરે છે, કેટલું ભણેલા છે, આ બધી જ ઇન્ફોર્મેશન તમારા કવર લેટરમાં હોય છે. ત્યારબાદ આવે છે એડમિશન લેટર. એડમિશન લેટર તમે જે પણ યુનિવર્સિટીમાં એપ્લાય કરેલું હોય ત્યાંથી મળે છે તમને. અને એડમિશન લેટરની વાત કરું તો જર્મનીનો એક બીજો બેનિફિટ એ પણ છે કે તમે મલ્ટિપલ યુનિવર્સિટીમાં એપ્લાય કરી શકો છો. જો હું મારી વાત કરું તો મેં ટોટલ 7 કે 8 યુનિવર્સિટીમાં એપ્લાય કરેલું અને એમાંથી મને 3 કે 4માં એડમિશન મળેલું. તો તમે વિઝા માટે કોઈ પણ એડમિશન લેટર આપી શકો છો. અને જો તમારે ડિસિઝન ચેન્જ કરવું હોય આફ્ટર વિઝા, તમને વિઝા મળે ત્યારબાદ તમને એવું થાય કે મારે આ કોર્સમાં નથી જવું, મારે બીજા કોઈ કોર્સમાં જવું છે, તો તમે ઇઝીલી જઈ શકો છો. એના માટે કોઈ રેસ્ટ્રિક્શન નથી કે તમે આ કોલેજમાં એડમિશન લીધું તો તમારે આમાં જ જવાનું છે, એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી. તો બીજો બેનિફિટ એ પણ છે કે તમને એવું થાય કે આ કોર્સ મને હાર્ડ પડશે અથવા કોઈ બી બીજું કોઈ રીઝન હોય તો તમે કોર્સ બી ચેન્જ કરી શકો છો. ત્યારબાદ છે સર્ટિફાઈડ કોપી ઓફ હાઈ સ્કૂલ ડિપ્લોમા. તમારા બધા જ 10th 12th રિઝલ્ટ, ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાન્સક્રિપ્ટ, આ બધા જ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરાવવાના હોય છે. ત્યારબાદ છે કોપી ઓફ યોર પાસપોર્ટ એન્ડ પાસપોર્ટ ફોટોઝ, પ્રૂફ ઓફ લેંગ્વેજ પ્રોફિશિયન્સી મીન્સ IELTS રિઝલ્ટ, મીડિયમ ઓફ સર્ટિફિકેટ. ત્યારબાદ આવે છે ટ્રાન્સક્રિપ્ટ. અને હા, જો હું ટ્રાન્સક્રિપ્ટની વાત કરું તો ઘણા સ્ટુડન્ટ એવા પણ હોય છે કે જે ફાઇનલ યરમાં હોય છે, એમની પાસે
ટ્રાન્સક્રિપ્ટ નથી હોતી, કારણ કે એમનું 8th સેમનું રિઝલ્ટ બાકી હોય છે અને એમની પાસે ડિગ્રી સર્ટિફિકેટ પણ નથી હોતું. તો અહીંયા એક જર્મન એજ્યુકેશન સિસ્ટમમાં એ ટાઈપની પણ સુવિધા છે કે લાઈક તમારી પાસે જો તમે અત્યારે કન્ટિન્યુ છે તો તમે એડમિશન માટે એપ્લાય કરી શકો છો. પછી તમારું જ્યારે આવે ડિગ્રી છે કે કોઈ બી રિઝલ્ટ છે ત્યારે તમારે સબમિટ કરાવી દેવાનું હોય છે. એક લાઈક એડમિશનમાં તમારી કન્ડિશનલ રિક્વાયરમેન્ટ લખેલી હોય છે કે તમારું જ્યારે ડિગ્રી સર્ટિફિકેટ આવે ત્યારે તમારે ડિગ્રી સર્ટિફિકેટ સબમિટ કરાવી દેવાનું. ત્યારબાદ છે એસઓપી, અને એ અહીંયા જર્મનીમાં એસઓપીને ઘણા લોકો મોટિવેશનલ લેટર પણ કહે છે. ત્યારબાદ એલઓઆર, વર્ક એક્સપિરિયન્સ એન્ડ અધર સર્ટિફિકેટ્સ. ત્યારબાદ આવે છે ફાઇનાન્શિયલ પ્રૂફ ઓફ લેટર, બ્લોક એકાઉન્ટ. મેં જે પ્રમાણે તમને વાત કરી કે તમારે બ્લોક એકાઉન્ટ ખોલાવવાનું હોય છે, એમાંથી તમને દર મહિને 853 યુરો મળે છે, જે તમને અહીંયા રહેવા માટે અને બીજા ઘણા બધા જે તમારા ખર્ચા હોય છે નોર્મલ, એમના માટે ઉપયોગી બને. અને લાસ્ટ 6 મંથનું બેંક સ્ટેટમેન્ટ. ઘણી વખત આ લાસ્ટ 6 મંથ બેંક સ્ટેટમેન્ટ માગે છે, પણ ઇન માય કેસ આઈ થિંક એ લોકો એનું રિક્વાયરમેન્ટ નહીં હતી. ત્યારબાદ આવે છે પ્રોસેસ. સો ફોર વિઝા એપ્લિકેશન યુ હેવ ટુ ફર્સ્ટ book an appointment, submit the document for VFS. લાઈક તમારે આ બધા જ ડોક્યુમેન્ટની સરખાએ પ્રિપેરેશન કરીને 2 સેટ લઈને VFSમાં જવાનું હોય છે. અને જો તમારી કોઈ કન્ડિશનલ રિક્વાયરમેન્ટ હોય, અહીંયા ઘણા બધા એવા પણ સ્ટડીઝ છે, લાઈક તમે જર્મનીમાં આવો છો, તમારું બેચલર સિવિલ એન્જિનિયરિંગમાં છે, પણ તમે કોમ્પ્યુટર ફિલ્ડમાં બી જઈ શકો છો. લાઈક મારી જ યુનિવર્સિટીની વાત કરું તો અહીંયા એક ડિજિટલ એન્જિનિયરિંગ કરીને પ્રોગ્રામ છે. એમાં સિવિલના સ્ટુડન્ટ પણ એડમિશન લઈ શકે છે અને કોમ્પ્યુટરના પણ લઈ શકે છે. તો જ્યારે સિવિલના સ્ટુડન્ટને એ લોકો એડમિશન આપે ને, ત્યારે એ લોકો એવી રિક્વાયરમેન્ટ મૂકે છે કે તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં આટલા 3 થી 4 સબ્જેક્ટ હોય છે કોમ્પ્યુટરના, એ તમારે ક્લિયર કરવાના હોય છે. તો આવા કેસમાં તમારે વિઝા ઇન્ટરવ્યૂ આપવાનું થાય છે જર્મન કન્સોલેટમાં. સો આ બધા જ ડોક્યુમેન્ટ લઈને તમારે VFS બોમ્બે જવાનું હોય છે અને ત્યાં સબમિટ કરાવવાના હોય છે. અને આ લોકોનો વિઝા પ્રોસેસિંગ ટાઈમ આઈ થિંક 90 ડેઝ હોય છે. બટ મોસ્ટ ઓફલી કેસમાં એ લોકો 30 ડેઝમાં આન્સર આપી દે છે કે તમારું શું છે એકચ્યુઅલીમાં, વિઝા મળશે કે કેમ, ક્યાં છે, બધું જ. જો હું મારી વાત કરું તો મારે આઈ થિંક 32 યાની 32મા દિવસે મારા વિઝા આવી ગયા હતા. Then after you will get like the next procedure is to submit the passport and travel insurance. તમારે તમારો પાસપોર્ટ સબમિટ કરાવવા માટે જવાનું હોય છે તમારા વિઝા આવ્યા બાદ. તો એ ઇન ધી લાસ્ટ આફ્ટર 2 to 3 days તમને આ ટાઈપનું એક પાસપોર્ટમાં સ્ટેમ્પ મારીને આપે છે, લાઈક તમારા વિઝા આવી ગયા છે. અને ઇન જર્મની મોસ્ટલી સ્ટાર્ટિંગમાં તમારા સ્ટડી 2 વર્ષનું હોય છે, તો જનરલી 3 to 6 મંથના વિઝા આપે છે ફર્સ્ટલી, અથવા 3 મંથના આપે છે અથવા 6 મંથના આપે છે. ઘણી વખત યુનિવર્સિટી પણ ડિપેન્ડ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો મારે ફર્સ્ટ 6 મંથના વિઝા આવેલા હતા. અને જ્યારે આ 6 મંથના વિઝા પતે ત્યારબાદ તમારે અહીંયા સિટીમાં આવીને જ તમારે જે આઉસલેન્ડર બ્યુરો લાઈક વિઝા ઓફિસ હોય છે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવા જવાનું હોય છે. અને એ લોકો તમને બાકીનો જે તમારો કોર્સ હોય છે 1.5 વર્ષનો, 6 મંથના વિઝા આપેલા, પછી મારો કોર્સ 2 વર્ષનો છે, તો બાકીના 1.5 વર્ષના વિઝા મને અહીંયાથી જ એ લોકો આપી દે છે. અને ખૂબ જ ઇઝી પ્રોસેસ છે. અને એક બીજી વાત, જ્યારે તમે પાસપોર્ટ સબમિટ કરાવવા જાઓ છો ત્યારે એ લોકો તમને ઇન્ટેન્સિવ ડેટ ઓફ ટ્રાવેલ પણ પૂછે છે, લાઈક તમે ક્યારે જવા માંગો છો. સો એ પ્રમાણે એ લોકો તમારા વિઝાનો સ્ટેમ્પ તમને મારીને તમારા સુધી પાસપોર્ટ પહોંચાડે છે. એન્ડ નેક્સ્ટ પ્રોસિજર છે રેડી ટુ ફ્લાય. સો અહીંયા તમે આવવાના જ છો તો એવી ઘણી બધી વસ્તુ છે જે તમારે ધ્યાનમાં રાખવા જેવી છે, લાઈક બેકપેક છે, ફ્લાઇટ બુકિંગ છે, પ્રિપેર અ ડોક્યુમેન્ટ છે. સો we will discuss later. Now the point is accommodation. હવે વાત આવે છે અહીંયા રહેવાની. જો તમે જર્મનીમાં આવો છો તો ઘણા બધા એવા ઓપ્શન છે કે તમને જે હેલ્પફુલ થાય. તો એમાંનો એક ફર્સ્ટ ઓપ્શન છે સ્ટેઇંગ વિથ યોર રિલેટિવ્સ. જો તમારા કોઈ અહીંયા રિલેટિવ્સ રહે છે તો બેટર છે કે તમે એની સાથે રહો.
ત્યારબાદ આવે છે સ્વીસન મીટર. સ્વીસન મીટર લાઈક ઇન બિટવીન એન્ડ મીટર મીન્સ રેન્ટ. તમે કોઈની સાથે રહો અથવા મીટર મીન્સ રેન્ટ મીન્સ તમે ભાડે પણ રહી શકો છો. Then the next one is the Wohnung Gemeinschaft, like apartment sharing. ઘણા સ્ટુડન્ટ અહીંયા એવી રીતે પણ રહેતા હોય છે કે 5 સ્ટુડન્ટ છે તો એ પોતાનું એક આખું ઘર રાખી લે અને એમાં 5 સ્ટુડન્ટ રહેતા હોય છે. ત્યારબાદ એક વોહનુંગ આવે છે. ત્યારબાદ આવે છે પ્રાઇવેટ સ્ટુડન્ટ એન્ડ હોસ્ટેલ એન્ડ સ્ટુડન્ટ એન્ડ વર્ક. જનરલી સ્ટુડન્ટ એન્ડ વર્ક એ એક યુનિવર્સિટી સાથે સંકળાયેલી સંસ્થા છે જેમાં તમને રહેવા માટેની બધી જ સુવિધા આપવામાં આવે છે. અને એક તમે કહી શકો કે એક ટાઈપની હોસ્ટેલ જ છે જેમાં તમારું રેન્ટ પણ ખૂબ જ ઓછું હોય છે અને સુવિધાઓ પણ સારી આપે છે. ત્યારબાદ છે ઇમોબિલ એન્ડ માર્કેટ લાઈક રિયલ એસ્ટેટ એજન્ટ. જેમ આપણે ઇન્ડિયામાં બ્રોકર હોય છે તેવી જ રીતે અહીંયા પણ બ્રોકર હોય છે. તમે એને પણ રાખી શકો છો અને એ તમને ઘર પ્રોવાઈડ આપે છે અને એમનું અમુક પર્સન્ટેજ કમિશન હોય છે તમારે આપવાનું રહેતું હોય છે. એન્ડ બીજા ઘણા બધા ઓપ્શન છે લાઈક વેબસાઇટ છે eBay ક્લાઇન્ટ સાઇગન, લાઈક તમે એના પર ઘર ફાઇન્ડ કરી શકો છો. એ સિવાય તમે બીજી બધી ઘણી બધી વસ્તુ લાઈક તમે કોઈ બી વસ્તુ ખરીદવા માંગો છો તો આ વેબસાઇટ પર તમે ખરીદી શકો છો. પછી સેકન્ડ ઓપ્શન છે ફેસબુક રેન્ટલ, ફેસબુક માર્કેટ પ્લેસ. તો ત્યાં પણ તમે ઘણા બધા એવા સારા એવા ઘર સસ્તા એવા રેન્ટમાં તમે શોધી શકો છો. હવે હું વાત કરું મારા એપાર્ટમેન્ટની. તમે અહીંયા જોઈ શકો છો આ મારું એપાર્ટમેન્ટ છે. આ ફ્રન્ટ વ્યૂ ઓફ માય એપાર્ટમેન્ટ એન્ડ ધીસ ઇઝ ધ કોરિડોર ઓફ માય એપાર્ટમેન્ટ. હું એક સ્ટુડન્ટ એન્ડ વર્કમાં રહું છું અને ખૂબ જ રહેવાનું ખૂબ જ સારું છે. અહીંયા જોઈ શકો છો તમે નીચે આ મારો રૂમ છે, કિચન બધું જ ઇન્ક્લુડ હોય છે અને રેન્ટ બી ખૂબ ઓછું હોય છે. લાઈક હું 240 યુરોઝ રેન્ટ પે કરું છું જે મિનિમમ કહેવાય અહીંયાનું. અને જનરલી ઇન જર્મની સ્ટુડન્ટ એન્ડ વર્કમાં રેન્ટ 150 ટુ લઈને 250-100 યુરો સુધીનું હોય છે. અને એમાં તમારે કોઈ બી એક્સ્ટ્રા ખર્ચ આવતો નથી લાઈક હીટર બિલ, પાણી બિલ, ઇલેક્ટ્રિસિટી બધું જ ઇન્ક્લુડ હોય છે. સો જ્યારે તમે સ્ટુડન્ટ લાઈફ જીવતા હો છો અહીંયા ત્યારે આ એક બેસ્ટ ઓપ્શન છે રહેવા માટેનો. ત્યારબાદ આવે છે યુનિવર્સિટી એનરોલમેન્ટ. હવે તમે અહીંયા આવો છો તો ફર્સ્ટ સ્ટેપ છે તમારે યુનિવર્સિટીમાં થોડા ડોક્યુમેન્ટ લઈને જવાનું હોય છે અને એ તમારું એનરોલમેન્ટ કરે છે. ત્યારે તમારું યુનિવર્સિટીમાં એડમિશન ફાઇનલ થાય છે. મેં તમને જેમ જણાવ્યું આગળ કે અહીંયાની સિસ્ટમ એવી છે કે તમારે 3-4 યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરી હોય તો તમારે વિઝા ભલે કોઈ બી યુનિવર્સિટીમાં આવ્યા હોય પણ તમારે જ્યાં આફ્ટર કોર્સ ચેન્જ કરવો હોય તો કરી શકો છો. જો હું મારી વાત કરું તો મારે ફર્સ્ટ એડમિશન આવેલું ઝ્વિકાવ કરીને અહીંયા યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ ઝ્વિકાવ કરીને. તો એમાં ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાંથી મારે એડમિશન આવેલું. તે પણ ખૂબ સારો કોર્સ હતો. પણ પછી મને એવું થયું કે મારે સ્ટ્રક્ચરની ફિલ્ડમાં જવું છે, મને એમાં બેનિફિટ વધારે મળશે, એનો સ્કોપ સારો છે. તો પછી મેં ડિસિઝન ચેન્જ કર્યું. મારા વિઝા એ યુનિવર્સિટી પર આવેલા હતા પણ અહીંયા આવીને મેં એનરોલમેન્ટ આ યુનિવર્સિટીમાં કરાવ્યું. સો તમે કોઈ બી યુનિવર્સિટીમાં જઈ શકો છો અહીંયા આવીને, એ પણ એક બેનિફિટ છે. ત્યારબાદ છે હેલ્થ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ એ જર્મનીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક વિધાઉટ હેલ્થ ઇન્સ્યોરન્સ તમે અહીંયા સર્વાઈવ ના કરી શકો, કારણ કે વિધાઉટ હેલ્થ ઇન્સ્યોરન્સ તમે યુનિવર્સિટીમાં પણ એપ્લાય કે એનરોલમેન્ટ કરી નથી શકતા. હવે હું જ મારી યુનિવર્સિટીની વાત કરું તો હું પહેલાં જ યુનિવર્સિટીમાં એનરોલમેન્ટ માટે ગયો ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ વગર ગયો હતો. તો એ લોકોએ કીધું કે હેલ્થ ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે. તો ફર્સ્ટ યુ હેવ ટુ ગો ફોર હેલ્થ ઇન્સ્યોરન્સ એન્ડ દેન યુ વિલ એનરોલ ઇન ધી યુનિવર્સિટી. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અ સ્ટુડન્ટ કન્ટ્રીબ્યુશન. આપણે જે પ્રમાણે વાત થઈ કે અહીંયાના મોસ્ટલી 95% કોલેજમાં માસ્ટર કોર્સ ફ્રી છે. સો બટ આ લોકો એક સ્ટુડન્ટ કન્ટ્રીબ્યુશન લાઈક ઇઝ વન ટાઈપ ઓફ સેમેસ્ટર ફીસ, લાઈક ખૂબ જ સ્મોલ અમાઉન્ટ હોય છે. લાઈક યુનિવર્સિટી પર ડિપેન્ડ કરે છે કે કેટલું સ્ટુડન્ટ કન્ટ્રીબ્યુશન લે છે. લાઈક અમારી યુનિવર્સિટીની વાત કરું છું તો એ 200 યુરો છે. તો એમાં બીજા ઘણા બધા બેનિફિટ્સ છે. લાઈક તમારે પર સેમેસ્ટર 200 યુરો યાની 15,000 થી 16,000 યુરો ઇન્ડિયન રૂપીસ પે કરવાના હોય છે, જેનાથી તમને બીજા ઘણા બધા બેનિફિટ મળશે જેની હું તમને આગળ વાત કરું. દેન નેક્સ્ટ આવે છે સિટી રજિસ્ટ્રેશન. હા,
જર્મનીમાં જો તમે જર્મનીમાં આવો છો, કોઈ બી સિટીમાં રહેવાના છો, તો સિટી રજિસ્ટ્રેશન ઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. લાઈક તમારે એમાં પણ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હોય છે. યુનિવર્સિટી એનરોલમેન્ટનો સર્ટિફિકેટ હોય છે, લાઈક ઇન્સ્યોરન્સ છે, પછી તમારો હાઉસનો કોન્ટ્રાક્ટ છે, એ બધા ડોક્યુમેન્ટ લઈને તમારે સિટી રજિસ્ટ્રેશન કરાવવા માટે જવાનું હોય છે. જનરલી મેં નોટિસ કર્યું છે કે બીજા કન્ટ્રી છે, લાઈક કેનેડા છે, અમેરિકા છે, તો એમાં આ સિસ્ટમ નથી. પરંતુ અહીંયા જર્મનીમાં એવું છે કે તમે કોઈ બી સિટીમાં રહો છો તો ત્યાં સિટી રજિસ્ટ્રેશન ઓફિસ હોય છે, ત્યાં જઈને તમારે તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. લાઈક હું અહીંયા રહું છું અને આ યુનિવર્સિટીમાં સ્ટડી કરું છું, લાઈક ધેટ. અને જો તમે કોઈ બીજા સિટીમાં મૂવ થવાના છો રહેવા માટે, તો તમારે જ્યાં તમે પહેલા રહેતા હતા ત્યાંથી ડીરજિસ્ટ્રેશન કરાવવાનું, અને પછી જ્યાં જવાના છો ત્યાં જઈને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનું. આ ટાઈપની એક આખી સિસ્ટમ છે. ત્યારબાદ આપણે ડિસ્કસ કરીએ ટ્રાન્સપોર્ટેશન. મેં તમને જે પ્રમાણે વાત કરી કે આપણે સ્ટુડન્ટ કન્ટ્રીબ્યુશન પે કરવાનું હોય છે પર સેમેસ્ટર, તો એ સ્ટુડન્ટ કન્ટ્રીબ્યુશનમાં એ લોકો ટ્રાન્સપોર્ટેશનને પણ ઇન્ક્લુડ કરે છે. તો એ ટ્રાન્સપોર્ટેશનમાં મોસ્ટલી મારા સિટીની વાત કરું તો મારા સિટીમાં બસીસ ચાલે છે, ટ્રેન ચાલે છે. તો આ બસીસ અને ટ્રેનમાં હું ગમે ત્યાં ટ્રાવેલ કરી શકું છું વિધાઉટ એની કોસ્ટ, બીકોઝ ઓફ ધ સ્ટુડન્ટ કન્ટ્રીબ્યુશન. એ લોકો એક કાર્ડ આપે છે જેમાં તમારી સ્ટુડન્ટ આઈડેન્ટિટી બતાવે છે, જે તમે બસમાં, ટ્રેનમાં એ કાર્ડ બતાવીને તમે ટ્રાવેલ કરી શકો છો. નેક્સ્ટ છે ટ્રામ. અને મારા સિટીમાં સ્ટુડન્ટ કન્ટ્રીબ્યુશન થોડું વધારે છે, લાઈક €200. બાકી બધા બીજી યુનિવર્સિટીની વાત કરું તો એ લોકોને લાઈક €120 સમથિંગ હોય છે. સો મારી યુનિવર્સિટીનું કન્ટ્રીબ્યુશન વધારે હોવાને લીધે એ મને આખા સ્ટેટ, લાઈક મારું એક થુરિંગિયા સ્ટેટ છે આખું, તો એમનું મને થુરિંગિયાનું ટ્રાન્સપોર્ટેશન ફ્રી મળે છે. લાઈક આખા સ્ટેટમાં હું કોઈ બી જગ્યાએ કોઈ બી ટ્રાન્સપોર્ટેશન મોડ યુઝ કરી શકું છું, લાઈક ટ્રેન છે, બસ છે, ટ્રામ છે. સો એ અને અહીંયાનું ટ્રાન્સપોર્ટેશન પણ ઘણું લાઈક મોંઘું છે. બટ તમે સ્ટુડન્ટ છો તો એ તમારા માટે ઘણું સારું કહેવાય કે ટ્રાન્સપોર્ટેશન તમને ખૂબ જ ફ્રી મળે છે અને તમે ઘણી બધી જગ્યાએ ટ્રાવેલ કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. લાઈક જોબ કરવા માટે તમે બાજુના સિટીમાં જતા હો તો તમારા ટ્રાન્સપોર્ટેશનના પૈસા દેવાની જરૂર નથી. લાઈક ઇન જર્મની there is other transportation system like U-Bahn. U-Bahn means underground bahn. આ U-Bahn એ મોસ્ટલી જે મોટા મોટા સિટી છે ત્યાં જ ચાલે છે, લાઈક બર્લિન છે, મ્યુનિક છે, એવા બધા સિટીમાં U-Bahn છે, તો એ ત્યાં U-Bahn ચાલે છે. અને એમાં બી તમારે ફિક્સ હોય છે કે તમારું સ્ટુડન્ટ આઈડી કાર્ડ હોય તો તમે ટ્રાવેલ કરી શકો છો. ત્યારબાદ આવે છે S-Bahn. હવે જો S-Bahn ની વાત કરું હું તો S-Bahn મીન્સ સ્ટ્રાસબાન. સ્ટ્રાસા મીન્સ એ સ્ટ્રાસા એક જર્મન વર્ડ છે. સો સ્ટ્રાસા મીન્સ સ્ટ્રીટ. સો એ જ્યારે મીન્સ સરફેસ પર ચાલે છે, ગ્રાઉન્ડ પર, અને યુબાન છે અંડરગ્રાઉન્ડ ચાલે છે. તો તમે આમાં પણ ટ્રાન્સપોર્ટેશન કરી શકો છો. અને ઘણી યુનિવર્સિટીઓ એવી છે કે જેમાં ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ નથી કરતી, પરંતુ તમે એના માટે લાઈક તમે અહીંયાના સ્ટુડન્ટ છો એવી આઈડેન્ટિટી આપીને તમે લાઈક લો કોસ્ટમાં તમે ટ્રાન્સપોર્ટેશન મેળવી શકો છો. ત્યારબાદ આપણે ડિસ્કસ કરીએ લિવિંગ એન્વાયરોમેન્ટ એન્ડ યુનિવર્સિટી કલ્ચર. જો હું લિવિંગ એન્વાયરોમેન્ટની વાત કરું તો એટમોસ્ફિયર ખૂબ જ સારું છે અહીંયા. લાઈક યુ કેન સો ઇન ધી પિક્ચર, લાઈક વી આર ગોઈંગ ઇન ધી હિલ સ્ટેશન. લાઈક સ્નો પડે છે, સની ડેઝ છે, કોલ્ડ વેધર છે. ઇન જનરલી જર્મનીમાં ટેમ્પરેચર ડ્યુરિંગ વિન્ટર લાઈક -10 to 10 ડિગ્રી સમથિંગ હોય છે અને રહેવાની ખૂબ જ મજા આવે છે, એક નવો એક્સપિરિયન્સ મળે છે. એન્ડ ઇન સમર લાઈક ટેમ્પરેચર 30 સુધી જાય છે, 33 સુધી. એન્ડ અત્યારે લાઈક 10 to 30 સુધી જાય છે. અને અત્યારે સમર ચાલુ છે તો એક ઇન્ટરેસ્ટિંગ થિંગ એ પણ છે કે લાઈક અહીંયા સવારમાં 4 વાગે ત્યારે સૂરજ ઉગી જાય છે અને રાત્રે 11 વાગ્યા સુધી અજવાળું રહે છે. લાઈક તમે આખો દિવસ મસ્ત એન્જોય કરી શકો છો લોંગ ટાઈમ. એન્ડ ત્યાર પછી આપણે વાત કરીએ તો યુનિવર્સિટી એન્વાયરમેન્ટ, like you have to meet international student fun. And if I am talking about the people, then German people is very kind because I have too many experience. Like
હું મારી વાત કરું તો હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મારી પાસે ઓલરેડી 3 બેગ્સ હતા. તો ઇટ્સ લાઈક 3 બેગ્સ એકી સાથે કેરી કરવા 23 કેજીના 3 બેગ, એની સિવાય એક 8 કેજીનું અલગ બેગ ને એક હેન્ડ બેગ, તો એ થોડું મુશ્કેલ કહેવાય. તો એ લોકોએ એરપોર્ટ પર કે રેલવે સ્ટેશન પર મેં જોયું તો હું બેગ લઈને જતો હતો, તો એ લોકો સામેથી આવ્યા કે લાવો હું હેલ્પ કરું. તો અહીંયાના પીપલ પણ ઘણા સારા છે. એન્ડ યુનિવર્સિટીની વાત કરું તો એટમોસ્ફિયર બી ખૂબ જ સારું છે. તમે દરરોજ લાઈક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને મળો છો, તમને ઘણું બધું જાણવા મળે છે, અહીંયાનું કલ્ચર છે. સો ઇટ્સ અવેઝમ. And like whenever I go to the college, I am full of excitement because every day in college I meet to new people and we do a lot of fun. So and one more thing, like about professor, જો હું પ્રોફેસરની વાત કરું તો એ પણ ખૂબ જ કાઇન્ડ એન્ડ વેરી નાઇસ નેચર. એન્ડ અહીંયાની એક સિસ્ટમ છે કે લાઈક તમારે કોઈ બી સ્ટડી માટેના કોઈ બી ડાઉટ્સ હોય તો એના માટે તમારે પ્રોફેસરની એપોઇન્ટમેન્ટ લેવાની. ઘણા પ્રોફેસર એવા હોય છે કે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની. સો એ તમને એપોઇન્ટમેન્ટ આપે અને તમને પર્સનલી શીખવાડે, લાઈક એ તમને અવર્સ આપે કે આ 30 મિનિટ હું ફ્રી છું તો ત્યારે તું આવી જશે. તો એ પણ એક ખૂબ સારો બેનિફિટ છે કે તમને પર્સનલ ટીચિંગ પણ આ લોકો આપે છે વિધાઉટ એની કોસ્ટ. એન્ડ દેન ઘણા પ્રોફેસર એવા પણ છે કે તમે એમને ક્લાસમાં જઈને ડાયરેક્ટલી પણ પૂછી શકો છો. સો you can see here the photographs of living environment and university culture. And in winter, in winter, like અજવાળું લાઈક સવારે 8 વાગે થાય, સો સૂર્ય લેટ ઉગે અને સાંજે બી લાઈક ઓલમોસ્ટ 4:30 to 5, 4:30-5 વાગે આજુબાજુ અંધારું થઈ જાય. સો ત્યારે રાત લાંબી હોય છે લાઈક. અને મારા યુનિવર્સિટીનો ટાઈમ લાઈક મોર્નિંગ 7:30 to 6:30, તો સવારે જઈએ ત્યારે બી અંધારું હોય ને સાંજે બહાર આવીએ ત્યારે બી અંધારું હોય. સો એક અલગ જ એક્સપિરિયન્સ હતો એમ કહું તો પણ ચાલે. ત્યારબાદ આવે છે કોસ્ટ ઓફ લિવિંગ. મેં જે પ્રમાણે વાત કરી કે એકોમોડેશન માટેનું રેન્ટ અપાર્ટમેન્ટ લાઈક 150 to 500 યુરો હોય છે. એ ડિપેન્ડ્સ કરે છે કે તમે કયા સિટીમાં રહો છો અને કયા ટાઈપનું એકોમોડેશન તમે ચૂઝ કરો છો. ત્યારબાદ આવે છે હેલ્થ ઇન્સ્યોરન્સ. હવે હેલ્થ ઇન્સ્યોરન્સ મેં તમને કીધું આગળ કે કમ્પલસરી છે, તો એના માટે તમારે 100 to 120 યુરો જેટલો ચાર્જીસ લે છે. અને આ હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમારી બધી જ લાઈક બધા જ ટાઈપ્સના ડિઝીઝ કવર કરે છે. તો તમારે કોઈ પણ પ્રકારનો રોગ થાય તો તમને ફ્રી ઓફ કોસ્ટ અહીંયા એ લોકો ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે. સો એ પણ ખૂબ સારી વાત છે. અને ત્યારબાદ છે ગ્રોસરીઝ. If I am talking about groceries, like it depends on person and it's very to very, like it's depends કરે છે કે તમે કયા ટાઈપનું લિવિંગ એટમોસ્ફિયર ફોલો કરો છો. સો એમનો કોસ્ટ લાઈક 800 to 150 યુરો, અને 8,000 થી 10,000 પર મંથ જેવો થાય છે. અને ત્યારબાદ છે મોબાઈલ કોન્ટ્રાક્ટ. અને હા, કોન્ટ્રાક્ટ પરથી યાદ આવ્યું કે અહીંયા મોસ્ટલી બધી જ વસ્તુ ઓલમોસ્ટ બધું કોન્ટ્રાક્ટ પર ચાલે છે. લાઈક તમે ઘર લેવા જાઓ છો તો એમને બી કોન્ટ્રાક્ટ હોય છે લાઈક 6 મંથ. તો તમારે 6 મંથ ત્યાં કમ્પલસરી રહેવું પડે. અને ત્યારબાદ તમે બીજા કોઈ હાઉસમાં રહેવા જવું હોય તો એપ્લાય કરી શકો છો, અથવા તમારે કન્ટિન્યુ કરવું હોય તો તે કોન્ટ્રાક્ટને તમે લંબાવી પણ શકો છો. સો મોબાઈલ કોન્ટ્રાક્ટની વાત કરું તો એ પણ ફિક્સ હોય છે લાઈક 10 to 20 યુરો, બટ ઇન કેસ ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધી યોર પ્લાન, તમે કયા ટાઈપનો પ્લાન ચૂઝ કરો છો. સો એ જનરલી 10 થી 20 યુરોમાં કવર થઈ જાય છે. સો ઓવરઓલ કોસ્ટ ઓફ લિવિંગ પર મંથ ઇઝ લાઈક 500 to 800 યુરો, એટલે કે 40,000 થી લઈને 70-80,000 સુધીનો પર મંથ તમારો રહેવાનો ખર્ચો થાય છે. સો જર્મનીમાં સ્ટડી માટે આવવું હોય તમારે તો બસ આ એક જ ખર્ચો છે જે તમારે પે કરવાનો થાય છે. અને આ બી ઓવરઓલ 500 to 800માં બધો જ કોસ્ટ આવી ગયો. લાઈક તમારે યુનિવર્સિટીનું 6 month semester contributions and all the things which I already discussed. So it is very cheaper than other country. So as per my opinion, Germany is best for living and also for masters.
હવે વાત આવે છે પાર્ટ ટાઈમ જોબની. જો તમે સ્ટુડન્ટ હોવ છો તો ત્યારે તમને એ લોકો વર્ક પરમિટ આપે છે 20 કલાક પર અવર. સો અને જનરલી વેજીસ હોય છે 9.5 to 15 યુરો સમથિંગ. એન્ડ વન મોર થિંગ કે અહીંયા એવું કોઈ ફિક્સ નથી કે તમે વર્ક પરમિટ 20 અવર પર વીક જ તમે વધારે પણ કરી શકો છો. તો આ લોકોની વર્ક પરમિટમાં એવું છે કે તમને એ લોકો 120 દિવસ ફૂલ ટાઈમ યાની તમે 120 દિવસ ફૂલ ટાઈમ જોબ કરી શકો. અધરવાઇઝ 240 ડેઝ હાફ ટાઈમ એટલે 240 દિવસ તમે પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો. સો એ પણ એક સારો બેનિફિટ છે. એન્ડ ઇવન તમારે જો યુનિવર્સિટીમાં વેકેશન હોય તો તમે ફૂલ ટાઈમ જોબ કરી શકો છો. અને સેકન્ડ ઓપ્શન છે તમે કઈ જગ્યાએ જોબ મેળવી શકો છો. તો લાઈક રેસ્ટોરન્ટ છે, બિયર શોપ છે, સ્વિમિંગ પુલ છે, ત્યારબાદ શોપ્સ છે, ગ્રોસરી સ્ટોર છે, પિઝા ડિલિવરી છે, એવી બધી જગ્યાએ તમે જોબ મેળવી શકો છો. એ ઉપરાંત ક્લિનિંગ છે. અને જોબ ઇઝીલી મળી રહી છે એટલો બધો વાંધો નથી આવતો, કારણ કે ટાઉન સ્મોલ હોય છે અને લોકો બી ઓછા હોય છે, તો જોબ ઇઝીલી મળી રહી છે. ત્યારબાદ આવે છે વર્કિંગ એઝ અ સ્ટુડન્ટ એન્ડ ઇન્ટર્નશીપ. જો તમે અહીંયા કોઈ બી લાઈક મારી વાત કરું, હું સિવિલ એન્જિનિયરિંગ કરું છું અને જો મારી પાસે ટાઈમ હોય લાઈક 20 અવર પર વીક હું ટાઈમ આપી શકતો હોય જોબ, તો હું સિવિલ રિલેટેડ પણ જોબ કરી શકું છું અને ફાઇન્ડ કરી જાય અને મળી જાય મને તો હું સિવિલ લાઈક ને મારો એક્સપિરિયન્સ ભણતા ભણતા પણ ગેઇન કરી શકું છું. એન્ડ વન લાસ્ટ થિંગ ઇઝ ધ મિની જોબ. ધ લાઈક યુ હેવ રજિસ્ટર એઝ અ મિની જોબ ઓર સ્ટુડન્ટ જોબ, then you have to no pay tax. લાઈક મિની જોબમાં કેવું હોય છે કે તમે એવરી મંથ તમારે 450 યુરો પર મંથ તમને આપે. લાઈક એ પ્રમાણે કામ હોય છે. લાઈક 40 અવર છે તો 40 કલાક તમારે એક મંથમાં કમ્પ્લીટ કરવાના હોય છે, જે ખૂબ જ ઓછા કહેવાય અને ઇઝીલી તમે કરી શકો છો. તો એમાં તમને 450 પર મંથ ફિક્સ સેલેરી આપે છે. અને ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જો તમારા વર્કિંગ અવર વધારે હોય ને તો એ તમને એડજસ્ટ કરી આપે. લાઈક સેકન્ડ મંથમાં તમારે એક્ઝામ છે, તમે નથી જવાના, તો એમાં એડજસ્ટ કરીને લાઈક ડિવાઈડ કરી શકે. સો તમારી ઇન્કમ 450 હોય તો તમારે ટેક્સ પે કરવાની જરૂર નથી. અધરવાઇઝ તમારી ઇન્કમ 450 થી ઉપર જાય છે તો તમારે ટેક્સ 9% સમથિંગ આવે છે, ડિફરન્સ ટુ કંપની, એટલો પે કરવો પડે છે. બટ તમે જો સ્ટુડન્ટ તરીકે જોબ કરો છો તો એ બધો જ ટેક્સ લાઈક 100% ટેક્સ યુ વિલ ગેટ બેક આફ્ટર યોર સ્ટડીઝ. જ્યારે તમે સ્ટડીઝ પૂર્ણ કરો છો ત્યારબાદ તમે જેટલો પણ ટેક્સ કરેલો છે ડ્યુરિંગ યોર પાર્ટ ટાઈમ જોબ, તો એ બધો જ તમે રિટર્ન મેળવી શકો છો. પણ એ પણ સારો એક બેનિફિટ છે. એન્ડ હા, એક બીજી એક જોબ પણ તમે અહીંયા કરી શકો છો લાઈક યુનિવર્સિટીમાં. અહીંયા મારા ઘણા બધા એવા સિનિયર સ્ટુડન્ટ છે જે યુનિવર્સિટીમાં પ્રોફેસરની અંડર કામ કરે છે અને એ પણ સારું એક વેજીસ આપે છે અને તમારું ઇવન નોલેજ પણ ગેઇન થાય છે. લાઈક મારા સિનિયર્સ છે તો એ લોકો યુનિવર્સિટીની એક સિસ્ટમ એવી છે કે પ્રોફેસર આવે છે, બધું જ સબ્જેક્ટનું સ્ટડી કરાવે છે અને લાસ્ટમાં એક્સરસાઇઝ હોય છે, જે એક્સરસાઇઝ લેવા માટે અમારા સિનિયર સ્ટુડન્ટ આવે છે. એ લોકો ટ્રેન કરે છે. તો એમાં પણ તમે જોબ મેળવી શકો છો. એ પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. ત્યારબાદ આવે છે સ્ટડી એન્ડ એક્ઝામિનેશન. હવે જો હું જર્મન એજ્યુકેશનની વાત કરું તો એ થોડું આપણે વિથ કમ્પેર ટુ ઇન્ડિયા થોડું ડિફરન્ટ છે. લાઈક અહીંયા સ્ટડી માટેની કોઈ બુક નથી. પ્રોફેસર પોતાનું મટીરિયલ જાતે ભણાવે છે. લાઈક પોતાનું ઓન મટીરિયલ, પોતે પબ્લિશ કરેલા પેપર, એ બધામાંથી આખી એક સ્ક્રિપ્ટ બનાવેલી હોય છે અને એમાંથી એ પોતાનું સ્ટડી અમને ભણાવે છે. અને એના માટેનું એક ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ હોય છે. મેં જે તમને સ્ક્રીનશોટ અહીંયા તમે જોઈ શકો છો. લાઈક તમારે કોઈ બી કોર્સમાં એનરોલ કરવાનું હોય છે અને એ એનરોલમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો માય કોર્સિસમાં, લાઈક અર્થક્વેક એન્જિનિયરિંગ એન્ડ સ્ટ્રક્ચર ડિઝાઇન, ફ્લડ હઝાર્ડ એન્ડ વલ્નરેબિલિટી અસેસમેન્ટ. લાઈક તો અહીંયા તમને બધા જ લાઈક તમે એમાં કોઈ બી સબ્જેક્ટમાં અંદર જાઓ તો તમને અહીંયા બધી જ ઇન્ફોર્મેશન હોય છે. લાઈક તમારે કયું મટીરિયલ સ્ટડી કરવાનું છે, લાઈક પીડીએફ, ઇવન જો તમને કોઈ સોફ્ટવેર શીખવાડવાના હોય તો એમના વિડીયોઝ બધું જ પ્રોફેસર અહીંયા અપલોડ કરીને રાખે છે. અને એ પણ એક ખૂબ સારી વાત છે. સો તમને જ્યારે પણ ટાઈમ હોય ત્યારે તમે સ્ટડી કરી શકો છો. અને હા, નેક્સ્ટ પોઈન્ટ એક સોફ્ટવેર. જો હું સોફ્ટવેરની વાત કરું તો તમને તમારી પાસે જેટલા પણ સોફ્ટવેરનું નોલેજ વધારે હશે એટલો તમારે બેનિફિટ થશે ડેફિનેટલી.
કારણ કે હું ફર્સ્ટ સેમેસ્ટરની વાત કરું મારી, તો મારા ફર્સ્ટ સેમેસ્ટરમાં અહીંયા ટોટલ મારે 7 કે 8 સબ્જેક્ટ હતા અને એક પ્રોજેક્ટ હતો. તો એ સબ્જેક્ટની સાથે મારે ટોટલ 4 થી 5 સોફ્ટવેર મને શીખવાડતા હતા, લાઈક મેટલેબ છે, એનસિસ છે, પછી અર્થક્વેક રિલેટેડ હતા 1-2 સોફ્ટવેર. તો સોફ્ટવેર સ્ટડીઝ પણ કરાવે છે. સો એ પણ એક બેનિફિટ છે કે તમને માસ્ટર દરમિયાન તમે ઘણા બધા સોફ્ટવેરનું નોલેજ પણ લઈ શકો છો. So the next point is study and examination much. Like exam is the most interesting thing. Like exam કેવી હોય છે. So the exam system is very different to the India. Like અહીંયા open book exam હોય છે. તમારે એક્ઝામ દરમિયાન તમારે જેટલી બુક્સ લઈ જવી હોય એટલી લઈ જઈ શકો છો તમે, તમારા પર ડિપેન્ડ છે. અને 90 મિનિટ્સની એક્ઝામ હોય છે અને 90 માર્ક્સ હોય છે. યુ હેવ ટુ અટેમ્પ્ટ ઓલ ક્વેશ્ચન ઇન 90 માર્ક્સ. અને હું મારો એક્સપિરિયન્સ શેર કરું તો ફર્સ્ટ સેમેસ્ટરમાં ઇન માય ક્લાસ ટુ મેની સ્ટુડન્ટ્સ લાઈક એ બધા ઘણા બધા લોકો ઘણી બધી બુક્સ લઈને આવે. થોડું ટફ છે પણ ઇટ્સ ઓકે, થઈ જાય એમ, ઇઝી છે. તમારે તમારી સામે બુક હોય છે, તમારી સામે આન્સર હોય છે, ક્વેશ્ચન હોય છે, તમારે ગોતીને લખવાનો છે. ઇઝી છે પણ થોડું હાર્ડ પણ છે. દેન આવે છે પાસિંગ માર્ક. ઇન જનરલી ઇન્ડિયા આપણે પાસિંગ માર્ક હોય છે, જીટીયુની વાત કરું હું તો 17 આઉટ ઓફ લાઈક 35 માર્ક્સ હોય છે, 23 હોય છે સમથિંગ. બટ અહીંયા થોડું ડિફરન્ટ છે, લાઈક તમારે 60% માર્ક્સ લાવવા પડે છે ત્યારે તમે પાસિંગ માર્ક્સ પાસ થાવ છો. સો થોડું ટફ છે, બટ ઇફ યુ જો તમે મહેનત કરો તો તમે આસાનીથી પાસ કરી શકો છો. અને ઘણા સબ્જેક્ટ એવા પણ હોય છે કે જેમાં કટ ઓફ હોય છે, લાઈક તમારા ક્લાસમાં 50 સ્ટુડન્ટ છે તો એને હાઈએસ્ટ માર્ક જેમાંથી જેના હોય એ પ્રમાણે તમારા માર્ક ડિસાઇડ થાય પાસિંગમાં. અને ગ્રેડિંગ સિસ્ટમ મેં તમને જે પ્રમાણે આગળ જણાવ્યું કે થોડી ડિફરન્ટ છે, લાઈક યુ વિલ ગેટ માર્ક્સ આઉટ ઓફ 5 ગ્રેડ, લાઈક 5માંથી તમને મળે છે. ત્યારબાદ આવે છે યુનિવર્સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે મેં તમને જણાવ્યું કે યુનિવર્સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઈક હું નેચરલ હઝાર્ડસ રિસ્ક ઇન સ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં સ્ટડી કરું છું અને મારી યુનિવર્સિટીનું નામ બાવ હાઉસ છે. તો લાઈક બાવ મીન્સ સિવિલ, એન્ડ મારી યુનિવર્સિટી લાઈક ઓલમોસ્ટ 100 યર કરતાં પણ જૂની છે અને ઘણી ફેમસ છે ફોર સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ચર. સો તમે અહીંયા જોઈ શકો છો યુનિવર્સિટી બિલ્ડિંગ. અમારા યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ છે અને ધ માય લેફ્ટ રાઈટ સાઈડ ઇઝ કોમ્પ્યુટર પૂલ છે. આ ટાઈપના અહીંયા સ્ટ્રક્ચર હોય છે. ત્યારબાદ આવે છે ક્લાસરૂમ. એકચ્યુઅલી આ ફોટો મેં મારા ચાલુ લેક્ચરે પાડેલો છે. તમે જોઈ શકો છો આ ટાઈપના અહીંયા ક્લાસ હોય છે, લાઈક ઇન ક્લાસ 2 પ્રોજેક્ટર એન્ડ 2 સ્લાઇડ્સ, and the professor will study very well. Then computer pools. In every university એક કોમ્પ્યુટર પૂલ્સ હોય છે જે 24 અવર્સ ઓપન રહી છે અને આમાં તમે ગમે ત્યારે જઈ શકો છો અને ત્યાંની સિસ્ટમ પણ ખૂબ જ સારી અને નેટની સ્પીડ પણ સારી હોય છે. તો સો તમે અને તમારે ઓલમોસ્ટ જરૂરી હોય એવા બધા જ સોફ્ટવેરનું તમે ત્યાં ઓલમોસ્ટ ઇન્સ્ટોલ કરેલા હોય છે. સો તમે તે પણ ઇઝીલી ત્યાં તમારું વર્ક કરી શકો છો. સો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે. ત્યારબાદ આવે છે લાઇબ્રેરી. આ મારા યુનિવર્સિટીની લાઇબ્રેરી છે. આ ટાઈપનું એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. Then you can see here like in my library we have a different department like book section છે. ત્યાર પછી છે in left side bottom you can see computers and tables. So તમે ત્યાં બેસીને સ્ટડી પણ કરી શકો છો. Then you can see here is like auditorium hall. તો અહીંયા ઘણા અમારા ફંક્શન પણ થાય છે. લાઈક હું જ્યારે આવ્યો ત્યારે અમારું ફર્સ્ટ ગ્રીટ એન્ડ મીટ મિટિંગ અહીંયા જ હતી. એન્ડ લાઈક વેલ અને ઘણી વખત આ હોલમાં મેં એક્ઝામ પણ આપેલી છે. સો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ.
ધેન નેક્સ્ટ આવે છે મેં જેવી રીતે કીધું કે મારી યુનિવર્સિટી સિવિલ માટેની ખૂબ જ પ્રખ્યાત યુનિવર્સિટી છે. તો અહીંયા મારી યુનિવર્સિટીમાં વિન્ડ ટનલ છે કે જ્યાં વિન્ડ્સ મીન ત્યાં એક પ્રોજેક્ટનું આખું એક્સપેરિમેન્ટ થાય છે. લાઈક કોઈ બી બ્રિજીસ છે તો એને કન્સ્ટ્રક્શન કરતા પહેલા અહીંયા ટેસ્ટ કરવામાં આવે છે. લાઈક યુ કેન સી in the middle of in the first photograph in middle you can see one glass box. આ ગ્લાસ બોક્સમાં એક બ્રિજનું એક મોડેલ તૈયાર કરીને મૂકવામાં આવે છે અને ત્યાંથી વિન્ડ પસાર કરવામાં આવે છે, જેના લીધે વિન્ડ ફોર્સીસને લીધે કોઈ બી બ્રિજ સ્ટ્રક્ચર છે તો તેના પર કયા ટાઈપનો ફોર્સીસ લાગે છે, બધા જ એક્સપેરિમેન્ટ અહીંયા મોનિટર કરવામાં આવે છે અને એ સક્સેસફુલ જાય આખું મોડેલ ત્યારબાદ એને ફિલ્ડ પર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અને હા, મારી યુનિવર્સિટીમાં એક પાર્ક હોલ છે, યાની એક અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ટનલ છે કે જ્યાં અર્થક્વેક મેઝરિંગનું સેન્સર મૂકેલું છે. તમે જોઈ શકો છો અહીંયા એ સેન્સર એન્ડ ઓલ્સો ટનલ. તો ત્યાં ઇન ધી વર્લ્ડ આખા વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ અર્થક્વેક આવે તો એ અહીંયા તમે મેજર થઈ જાય છે, લાઈક અહીંયા એના રીડિંગ બતાવી દે છે. સો આ પણ એક સારી સિસ્ટમ છે. અને એક લાઈક જર્મનીમાં એક અમારું બાઉહાઉસ યુનિવર્સિટી સેન્ટર છે ફોર અર્થક્વેક એન્જિનિયરિંગ. એન્ડ આઈ થિંક દેટ એટલા માટે જ મારો કોર્સ લાઈક નેચરલ હઝાર્ડસ રિસ્ક લાઈક એના પર ડિપેન્ડ છે. અને મોસ્ટલી ઇન માય સ્ટડીઝ every subject is covering like you have to study wind engineering, like earthquake engineering, structure engineering. So the study પણ ખૂબ વેલ પ્લાન કરેલું છે. ત્યારબાદ આવે છે ધ પરમનન્ટ રેસિડેન્ટ પ્રોસિજર. લાઈક યુ હેવ સ્ટીલ સ્ટે હિયર ફોર સ્ટડી લાઈક 2 years. ધેન આફ્ટર વોટ, તમારા 2 વર્ષના સ્ટડી પતી ગયા. જનરલી અહીંયા માસ્ટર્સના આ લોકો 3 વર્ષ આપે છે. લાઈક તમારા સ્ટડી વિઝા 2 years પતી જાય તો એવું કમ્પલસરી નથી કે તમે 2 વર્ષમાં તમારે તમારું માસ્ટર પતાવવું જ પડે. તો તમે એવું બી કરી શકો કે લાઈક 1.5 વર્ષનો કોર્સ આવે છે અને 1 સેમેસ્ટર માસ્ટર થીસીસ છે તો તમે 1.5 વર્ષનો કોર્સ પતાવીને પછી 6 month ઇન્ટર્નશિપ કરો અને પછી તમારો માસ્ટર થીસીસ કન્ટિન્યુ કરો. લાઈક you will complete your masters in 2.5 years. So after 2 year what, like then you will get 18-month visa. Like તમે 18 monthના job searching visa આપે છે. And you can see here after my visa I will get a new visa is known as Aufenthaltstitel title. So you can get like this card for the next 1.5 year. Then after you will have to apply for job. So જો તમને જોબ મળી જાય તો તમને એ લોકો ડાયરેક્ટલી બ્લુ કાર્ડ પ્રોવાઈડ કરે છે. લાઈક ઇન બ્લુ કાર્ડમાં શું હોય છે કે લાઈક એમાં ફિક્સ હોય છે કે કંપની કે તમે આ કંપનીમાં જોબ કરો છો તો એ કંપનીના નામ પર તમને બ્લુ કાર્ડ આપે છે. લાઈક તમે અહીંયા જોબ કરો છો તો આ તમારું બ્લુ કાર્ડ. લાઈક તમે એક કંપનીમાંથી જોબ લીવ કરી દો તો તમારું બ્લુ કાર્ડ ભરી ગયું. જેને તમારે પાછા બ્લુ કાર્ડ માટે અપ્લાય કરવાની હોય છે નવી જોબ સર્ચ કરીને. સો આ બ્લુ કાર્ડ 5 વર્ષ માટે આપે છે. લાઈક ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધી વિઝા ઓફિસર. તેના આવે છે પરમનન્ટ રેસિડેન્ટ. જો હું પરમનન્ટ રેસિડેન્ટની વાત કરું તો PR ખૂબ જ ઇઝીલી મળી જાય છે અહીંયા. લાઈક તમે અહીંયા 3 વર્ષ સ્ટડીના કમ્પ્લીટ કરેલા હોય અને 3 વર્ષ જોબ કરેલી હોય, યાની તમે ટેક્સ પે કરેલો હોય અહીંયા 2 કે 3 વર્ષ જર્મન ગવર્મેન્ટને, તો તમે PR માટે ડાયરેક્ટલી ઇલિજિબલ થઈ જાઓ છો અને તમે એપ્લાય કરી શકો છો. બટ ઇન સમ કેસીસ લાઈક દે રિક્વાયર્સ જર્મન લેંગ્વેજ B1. બટ જો તમે માસ્ટર પૂરું કરેલું હોય તો લેંગ્વેજની કોઈ રિક્વાયરમેન્ટ મોસ્ટલી કેસમાં જરૂર નથી. સો તમે અહીંયા આફ્ટર યોર સ્ટડીઝ ઇઝીલી સેટ પણ થઈ શકો છો. સો વિથ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ આ એક બેનિફિટ પણ સારો છે. લાઈક જો તમે અહીંયા સેટલ થવા માંગો છો તો you can easily set here. Then now I will discuss some interesting facts about Germany. Like we will celebrate too many festivals in Germany, and
show our Indian cultures. So last year we celebrated Navratri in our city. So you can see here photographs. અમે ખૂબ જ સારી રીતે એન્જોય કરેલું અને ખૂબ જ મજા આવેલી નવરાત્રિ માટે. અને હું તમને એક વિડીયો પણ બતાવીશ નવરાત્રિનો કે કેવી અમે મજા કરી હતી. સો યુ કેન સી હિયર ધ વિડીયો. સો તમે જોયું કેવી રીતે અમે લાસ્ટ ટાઈમ નવરાત્રિને એન્જોય કરી હતી. અને હા, એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ છે કે ઘણા જર્મન પીપલ પણ ઇન્ડિયન કલ્ચરમાં ખૂબ જ ઇન્ટરેસ્ટેડ હોય છે અને એ પણ અમારી આવી બધી ઇવેન્ટોમાં ભાગ લે છે. સો ધ નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ઇનક્રેડિબલ ઇન્ડિયા. મારી યુનિવર્સિટીમાં દર વર્ષે યુનિવર્સિટી લાઈક નોટ ફોર ઇન્ડિયા બટ લાઈક બધી જ કન્ટ્રીના સ્ટુડન્ટને ફોર ઇન્ટરનેશનલ એક ફંડ પ્રોવાઈડ કરે છે કે જેમાં આપણે આપણું કલ્ચરલ શો કરવાનું હોય છે કે લાઈક હાઉ વી કેન લીવ ઇન ઇન્ડિયા એન્ડ લાઈક ઓલ ધી અધર થિંગ્સ. સો લાસ્ટ ટાઈમ મેં પણ પાર્ટિસિપેટ કરેલું અને ખૂબ એન્જોય કરેલો. તો હું અહીંયા ફોટોગ્રાફ્સ બતાવું છું. લાઈક અમે જર્મનીમાં ઇનક્રેડિબલ ઇન્ડિયા સેલિબ્રેટ કરેલું, યુ કેન સી. અને ખૂબ જ એન્જોય કરેલો. જોઈ શકો છો આ બધા ઇન્ડિયન્સ છે મારા કોર્સના. એન્ડ ધીસ ઇઝ ઇન ધ લેફ્ટ સાઈડ બોટમ અવર ગુજરાતી ગ્રુપ. સો ખૂબ જ એન્જોય કરેલો અમે. એન્ડ નાવ આઈ શો અગેન વન વિડીયો ફોર ઇનક્રેડિબલ ઇન્ડિયા. સો તમે જોયું અમે લાસ્ટ ટાઈમ કેવી રીતે ઇનક્રેડિબલ ઇન્ડિયા સેલિબ્રેટ કરેલો. સો દર વર્ષે અમારી યુનિવર્સિટી દ્વારા ફંડ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એવરી યર બધા જ ઇન્ડિયન સાથે મળીને આ ફેસ્ટિવલને ઉજવીએ છીએ અમે. અને બધા જ લાઈક પોતાની કલ્ચર શો કરે છે. લાઈક આપણે ગુજરાતી છીએ તો અમે ગરબા કરેલા, પછી સાઉથ ઇન્ડિયન છે તો એ લોકો એનો ડાન્સ કરેલો. એવી રીતે બધા જ પોતપોતાના કલ્ચરને શો કરે છે અને ખૂબ જ એન્જોય કરીએ છીએ. સો એ પણ છે કે અમે સ્ટડીની સાથે અહીંયા સારું એવું એન્ટરટેનમેન્ટ પણ કરી શકીએ છીએ. ધ નેક્સ્ટ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ ઓક્ટોબર ફેસ્ટ. like you can see here in the photographs in October every year જે મોટા મોટા સિટી હોય છે તેમાં
મોસ્ટલી ઓક્ટોબર ફેસ્ટ થાય છે, લાઈક ઇઝ વન ટાઈપ ઓફ આપણે જે મેળો કહીએ એવું જ હોય છે, પણ એ ખૂબ જ સરસ હોય છે. અને અહીંયા તમે ઘણા બધા ડિફરન્ટ કલ્ચર જોઈ શકો છો, જર્મન કલ્ચર જોઈ શકો છો. ત્યારબાદ different food. Main thing is different food. You have try different types of food. Like you can see here photographs, second photographs. Like his name, its name is langos. It's very yummy. You can see. And the next one is it is a very famous item in Berlin. It's a doner. It's a vegetable doner. And the last thing is a handmade food. You can see here how we can cook and eat and all everything. So thank you so much. I would like to say thanks to everyone, and I hope this webinar will helpful for those students who will study masters in Germany and really wants to come in India. And if you have any questions about my webinar, like you have to you have to ask question. So, and if you have more information, you can directly contact me as well as our head of department, Sejal sir. So thank you very much. Thank you for your attention. Very well, Milan. You have covered almost all the aspects and prospect of German education system. Yeah. બધી જ વસ્તુઓ અને વિગતો તમે આમાં આવરી લીધેલી છે, પણ એકાદ કે IELTS અને જર્મન પ્રોફિશિયન્સી ગ્રેડ આ બંનેની જરૂર હોય છે કે કોઈ એકની ચાલી જાય, અને એ ગ્રેડ કેટલા હોય? ઓકે, સો જો હું IELTS ની વાત કરું તો મેં તમને જે પ્રમાણે વાત કરી કે તમારે જો માસ્ટર કોર્સમાં એડમિશન લેવું છે અને એ કોર્સ તમે ઇંગ્લિશ કોર્સ સિલેક્ટ કરો છો તો જર્મન લેંગ્વેજની કોઈ તમારે જરૂર નથી. બટ જો તમે જોબ માટે અને એના માટે જો તમારી પાસે જર્મન લેંગ્વેજનું બેઝિક નોલેજ હોય તો ઇઝ વેરી વેલ, બટ ઇટ્સ નોટ કમ્પલસરી ટુ જર્મન લેંગ્વેજ, લાઈક બીકોઝ અહીંયા સ્ટડી આપણે ઇંગ્લિશમાં જ કરવાનું છે. સો ઇવન આઈ ટોલ્ડ યુ લાઈક યુ હેવ ઇફ યુ હેવ અ મીડિયમ ઓફ સર્ટિફિકેટ, જો તમે બેચલર્સના 4 વર્ષ પૂરા કરેલા ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એવી ઘણી બધી યુનિવર્સિટી પણ અહીંયા છે કે જેની રિક્વાયરમેન્ટમાં વિધાઉટ IELTS એડમિશન આપે છે. અને મારી સાથે એવા ઘણા ફ્રેન્ડ પણ છે કે જે વિધાઉટ IELTS આવેલા છે, લાઈક નોટ ઇન માય કોલેજ બટ બીજી કોલેજમાં. ઓકે, થેન્ક યુ. બીજો આ ત્રણમાં હોય છે અને એ કેટલા હોવા જોઈએ? SPI, CGPA અને CPI. ઓકે, મોસ્ટલી ઇન જર્મન એજ્યુકેશન સિસ્ટમ એ લોકો મોસ્ટલી CGPA કાઉન્ટ કરે છે. સો મેં જે રીતે વાત કરી કે અહીંયાની ગ્રેડ સિસ્ટમ થોડી ડિફરન્ટ છે. સો SPI, you know what is the SPI and CGPA? Like you have all the average of semester like CGPA. So you mainly focus on CGPA. Like if you have more than 8, then it's very well. મેં જે પ્રમાણે કીધું કે મારે 8.57 યાની 6 હતા. સો ઇન જર્મન સિસ્ટમ પ્રમાણે મારા ગ્રેડ 1.7 થતા હતા. સો ઇન મોસ્ટ ઓફ કોલેજ યુનિવર્સિટીઝ જર્મન ગ્રેડ સિસ્ટમ પ્રમાણેના માર્ક્સ 2 હોય છે, ગ્રેડ 2. જો તમારે ગ્રેડ 2 કરતાં ઓછા હોય તો લાઈક 1.5, 1.3 સમથિંગ, તો એ સારામાં સારું કહેવાય તમારા માટે. અને એડમિશન આવવાના ચાન્સીસ ખૂબ જ સારા છે અને સિક્યોર છે કે તમે કોઈ પણ એકાદી યુનિવર્સિટીમાંથી તો એડમિશન મેળવી જ શકશો. વેરી વેલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણા ગુજરાતીઓના પ્રિય વિષય એટલે કે ફૂડ ઉપર. ગુજરાતી ફૂડ ત્યાં અવેલેબલ રહે છે અથવા તમે જમવા માટે શું વ્યવસ્થા કરો છો? જાતે તમારા કિચનેટની અંદર તમે પ્રિપેર કરી લો છો, શું કરો છો?
જો જમવાની વાત કરું તો એ ડિફરન્ટ છે. લાઈક બધું જ ગુજરાતી ફૂડ બધું જ અવેલેબલ મળી રહે છે. લાઈક તમારી પાસે બધું જ કાચો મટીરિયલ મળી રહે, તો આપણે જે પણ ખાવું હોય એ જાતે બનાવી લેવાનું, અથવા ગ્રુપમાં રહેતા હોય તો વેરી વેલ તમે સાથે બનાવી શકો. હું મારી વાત કરું તો એવરી ડે આઈ વિલ કુક અલોન, કારણ કે હું સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહું છું. બટ ઇન વીકેન્ડ સમટાઈમ્સ અમે લોકો મળીએ છીએ અને લાઈક ગુજરાતી ફૂડ સારું એવું, લાઈક યુ કેન સી ઇન ધી ફોટોગ્રાફ, લાઈક પંજાબી શાક એન્ડ પરોઠા, પાણીપુરી એવું એવું બધું બનાવીએ છીએ. બટ ઇટ્સ ગુડ. ઓકે. બીજો સવાલ એક એ છે કે એવરેજ ગુજરાતી સ્ટુડન્ટને ત્યાં સેટ થવામાં સાયકોલોજીકલી અને ફિઝિકલી કેટલો સમય લાગે છે? કોઈ ઇમોશનલ ચેન્જીસ આવે છે શરૂઆતમાં, કંઈક તમને ડિપ્રેશન કે એવું લાગે છે, અને કેટલા સમય પછી તમે ફરી પાછા કોન્ફિડન્સ તમારી અંદર ભરાયો છે અને તમે આમ એકદમ આત્મવિશ્વાસથી ત્યાં જીવી શકો છો અને આગળ પોતાના કામ કરી શકો છો, એવું એના માટે કેટલો સમય જોઈતો હોય છે? હવે જો હું ટાઈમ ડ્યુરેશન કહું તો એ મોસ્ટલી સ્ટુડન્ટ પર ડિપેન્ડ હોય છે કે એ કેવા કલ્ચરમાંથી અહીંયા આવેલા છે અને એનો ગોલ શું છે. જો હું મારી વાત કરું તો મારો ગોલ ફિક્સ હતો કે એની હાવ મારે માસ્ટર માટે ગમે ત્યાં બહાર તો જવું જ છે. તો ઇન ધ સ્ટાર્ટિંગ મારે થોડો પ્રોબ્લેમ આવેલો, લાઈક 1 to 2 months, કે કારણ કે હું ઇવન ઇન બેચલર્સ એન્ડ ઇન અવર એજ્યુકેશન મેં ક્યારેય હોસ્ટેલ લાઈફને એન્જોય નથી કરી. તો થોડું એવું લાગેલું કે કેમ કે અહીંયા એકલા રહેવાનું તો કેમ થશે, બટ સ્ટીલ આઈ વિલ ડુ એન્ડ આઈ કેન ડુ. ગુડ ગુડ. સિવિલ એન્જિનિયરિંગમાં ત્યાં માસ્ટર ડિગ્રી પૂરું કર્યા પછી જોબ કયા કયા પ્રકારની મળે છે, કયા સ્પેશિયલાઇઝેશનની ડિમાન્ડ રહે છે, અને જે પગારના ધોરણો હોય છે શરૂઆતના તબક્કે, મિડ લેવલ અને 10-15 વર્ષ પછી જે પ્રોફેશનલ તરીકે તમે વર્ક કરતા હો છો, એ બાબતે જો આપને કોઈ એનો અંદાજો હોય કે માહિતી હોય તો આપવા માટે વિનંતી. ઓકે, સો જો હું આફ્ટર માસ્ટર અથવા એની વાત કરું જોબની, તો ઓલમોસ્ટ નાવ જર્મનીમાં સિવિલની ખૂબ જ સારી ડિમાન્ડ છે અત્યારનો સિનારીઓ જોતા. સો મારા સિનિયર્સની વાત કરું તો જે મારા કોર્સમાં હતા એ બધાને જ જોબ મળી ગઈ છે એમ. ને એ લોકોનું કેવું એવું જ છે, એ લોકોનો એક્સપિરિયન્સ એવો જ છે કે વાંધો નથી આવતો એટલો બધો મોસ્ટલી. અને જો ફિલ્ડની વાત કરું તો એ તમારા પર ડિપેન્ડ હોય છે કે તમારે કઈ ફિલ્ડમાં જવું છે. તો મારા કોર્સની વાત કરું તો મારા કોર્સમાં ઓલમોસ્ટ બધી જ બ્રાન્ચ ઇન્ક્લુડ થઈ જાય છે. તો ઓલમોસ્ટ હું મારે જે ફિલ્ડમાં જવું હોય તે જઈ શકું છું. અને જો સેલેરીની વાત કરું ને તો જનરલી મને એક્સપિરિયન્સ તો નથી, પણ બધા વાત કરતા હોય અંકલ ને બધા અહીંયા છે મારે, તો એ બધા પ્રમાણે એવું કહેતા હોય છે કે જો તમે માસ્ટર કમ્પ્લીટ કરેલું હોય તો એટલીસ્ટ યુ વિલ ગેટ 3,500 સેલેરી પર મંથ. એટલે તમે મિનિમમ 3500 યુરો મીન્સ પર એનમ તમે 40,000 થી 50,000 સેલેરી સ્ટાર્ટિંગ તમે મેળવી શકો છો. અને બીજી એક વસ્તુ એવી કે જો તમે બેચલર પર જોબ કરવા માંગતા હો, અહીંયા સ્ટુડન્ટ પ્રમાણે આવી ગયા ને અનફોર્ચ્યુનેટલી તમારું માસ્ટર્સ કમ્પ્લીટ ન થયું, તો અહીંયા ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે જે બેચલર્સ ઇન્ડિયાના બેઝ પર અહીંયા જોબ કરે છે. તો એની સેલેરી મોસ્ટલી 2300-2500 યુરોથી સ્ટાર્ટ થતી હોય છે મોસ્ટલી. બટ ઇન શોર્ટ, ઇન લોંગ ટર્મ, આપણે માસ્ટર પૂરું કરેલું 2 વર્ષ પછી 2-3 વર્ષનો એક્સપિરિયન્સ, ત્યારે આપણી સેલેરી અને આ બેચલર કરીને ડાયરેક્ટ જોબ, બેચલરના બેઝિસ પર જોબ કરીને 5 વર્ષ પછી સેલેરી, બે ઓલમોસ્ટ લગભગ સેમ જેવું જ થઈ જાય છે. એટલે એટલો બધો કોઈ ખાસ વાંધો નથી. આપણા દેશમાં બેચલર ડિગ્રીમાં આપણે ઘર આંગણે ભણીએ છીએ અને ત્યારબાદ વિદેશની અંદર આપણે માસ્ટર ડિગ્રી માટે જતા હોઈએ છીએ. એટલે લેવલ ડિફરન્સ અને આપણી પ્રિપેર્ડનેસ ઓબ્વિયસલી આપણે મહિનાઓ કે વર્ષો આગળથી જ પોતાની જાતને તૈયાર કરતા રહેવું પડે છે. અને ઘણી બધી ક્વોલિટીઝ પણ આપણી અંદર આપણે ડેવલપ કરવી પડે છે ડ્યુરિંગ અવર બેચલર સ્ટડી. FETRમાં, એટલે કે અત્યારે જે નવું નામ છે કોલેજનું, RNGPIT, એની અંદર તમારા અભ્યાસ દરમિયાન તમને એવી કઈ કઈ બાબતો શીખવા, જાણવા, સમજવા મળી કે જે તમને પ્રોફેશનલી, કેરેક્ટર વાઇઝ અને સાયકોલોજીકલી આ તમારા જર્મનીના વધુ અભ્યાસ માટે પ્રિપેર કરી ગઈ?
અને એનો RNGPIT કોલેજનો એમાં શું ફાળો રહ્યો? જો હું વાત કરું તો ઇન શોર્ટ લાઈક જો તમારે બહાર જવું જ છે, તમારો ગોલ ફિક્સ જ છે, તો હું તો કહું તમે બેચલર્સમાં ધ્યાન રાખો અને સારા ગ્રેડ લઈ આવો તો એ વધારે બેટર રહેશે. કેમ કે અહીંયા મેં એવું બી સાંભળેલું છે કે ઘણી વખત તમારી સેલેરી તમારા યુનિવર્સિટી પણ ડિપેન્ડ કરે છે કે તમે કઈ યુનિવર્સિટીમાંથી તમે પાસ આઉટ કરેલું છે, બીકોઝ ઓફ ધ લેવલ ઓફ સ્ટડીઝ. સો અને FETRની વાત કરું તો હું ખૂબ જ આભારી છું કે ઘણું બધું એવું મને શીખવા મળ્યું છે અને મને આપ્યું પણ છે કે જેનો હું આભાર વ્યક્ત કરું છું અહીંયા. અને બસ આટલું જ. કોસ્ટ માટે તમે આગળ અલગ અલગ બ્રેકઅપ કરીને આગળ માહિતી આપેલી જ છે, પણ છતાં હું સામાન્ય રીતે ઓવરઓલ જો પૂછું તો મહિને તમે પાર્ટ ટાઈમ જોબમાંથી કેટલા કમાઈ લો છો અને એક મહિનાનો તમારો ઓવરઓલ ખર્ચ આશરે કેટલો હોય છે? એક મહિનાનો ઓવરઓલ ખર્ચ જો હું મારી વાત કરું ને તો મારે આવે છે 600 યુરોથી લઈને 550 થી 600 યુરોની વચ્ચે આવે છે, લાઈક 48,000 સમથિંગ ઇન્ડિયન રૂપીસ. અને જો જોબની વાત કરું તો એ તમારા પર ડિપેન્ડ છે. અહીંયા 120 ડેઝની ફૂલ ટાઈમ જોબની પરમિશન છે આઉટ ઓફ 365 ડેઝ. તો જો હું મારી વાત કરું તો મેં હમણાં જોઈન જોબ કરી છે, તો હું ઓલમોસ્ટ 600 to 700 સમથિંગ હું અર્ન કરીશ મે બી મંથલી. અને જો હું સ્ટુડન્ટ જોબ કરીશ તો એમાં ફિક્સ હોય છે 450 યુરો. તો તમે ઇઝીલી તમારું બધા ખર્ચ નીકળી શકે છે. અને ઘણી વખત એવું પણ બને કે તમારી પાસે વધે, પરંતુ એ સિટી પર ડિપેન્ડ કરે છે, કેમ કે અહીંયા એ પણ અફેક્ટ કરે કે તમે કયા સિટીમાં રહો છો, કારણ કે રેન્ટ અને લિવિંગ સ્ટાન્ડર્ડ બધા સિટીના અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ હું મારા સિટીની વાત કરું તો એ એક નાનું સ્મોલ ટાઉન છે, તો ત્યાં બધું રેન્ટ ને એવું ઓછું હોય છે, પરંતુ બર્લિન છે, મ્યુનિક છે, એ બધા બિગ સિટીઝ છે લાઈક સુરત. સો ત્યાં રેન્ટીસ વધારે હોય છે અને ત્યાં તમને કોઈ આફ્ટર સ્ટડીઝ જોબ મળે ને તો ત્યાં સેલેરી પણ વધારે હોય છે. એટલે અહીંયા સેલેરીમાં પણ એ પ્રમાણે ડિફરન્સ હોય છે કે તમે કયા સ્ટેટમાં અથવા કયા પ્લેસ પર તમે જોબ કરો છો. અને ઇવન વેકેશનમાં પણ તમે ફૂલ ટાઈમ જોબ કરી શકો છો, તો તમે વેકેશનમાં પણ પર મંથ અહીંયા ઘણા સિનિયર્સ અને સ્ટુડન્ટ લાઈક 1500 થી લઈને 2500 યુરો સુધીની ઇન્કમ ડ્યુરિંગ ધેર વેકેશન કરે છે. સો સેવિંગ પણ સારું છે અને આફ્ટર ફ્યુચર સ્કોપ પણ સારો છે. મિલન, યુનિવર્સિટીમાં એ લોકો કોઈ ટ્યુશન ફી તો લેતા નથી, પણ હમ છતાં સેમેસ્ટર કે દર વર્ષે એ લોકો કોઈક એમાઉન્ટ લેતા હશે, અને એનો બ્રેકઅપ શું હોય છે? લાઈક સેમેસ્ટર કન્ટ્રીબ્યુશન લે છે તો એમાં એ લોકોનું લેવાનું મેઇન રીઝન એ છે કે અમુક કોસ્ટ એવા હોય છે, લાઈક તમે લેબ યુઝ કરો છો યુનિવર્સિટીની, તો એના બધા કોસ્ટ કવર થતા હોય છે. પછી મેં જે પ્રમાણે કીધું કે ટ્રાન્સપોર્ટેશન મારા માટે તો ખૂબ જ સારું છે કે આખા સ્ટેટમાં ટ્રાન્સપોર્ટેશન ફ્રી છે. અને બાકી બીજી યુનિવર્સિટી છે તો એ લોકોને એવું હોય છે કે એમના સિટીમાં ટ્રાન્સપોર્ટેશન ફ્રી હોય છે, પણ એ પણ ખૂબ સારું કહેવાય, કારણ કે અહીંયા ટ્રાન્સપોર્ટેશન થોડું મોંઘું છે, તો એટલા માટે સારી વાત કહેવાય. અને લાઈક આપણે બીજી ઘણી બધી ફેસિલિટીઝ યુનિવર્સિટીની યુઝ કરતા હોઈએ, લાઈક યુનિવર્સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લાઈક ઓનલાઈન પ્લેટફોર્મ છે, તો એના લીધે આ માટે આ લોકો થોડું સ્ટુડન્ટ કન્ટ્રીબ્યુશન રાખતા હોય છે. અને જો હું મેઇન વાત કરું તો ટ્યુશન ફીસ નથી, તો એ લોકોનું મેઇન ફંડિંગ ગવર્મેન્ટમાંથી આવે છે. લાઈક આફ્ટર યોર સ્ટડીઝ જ્યારે તમે જોબ લાગો છો ત્યારે તમારે ટેક્સ પે કરવાનો હોય છે, અને એ ટેક્સમાંથી આ બધી રીતે ડિવાઈડ કરીને એ લોકો યુનિવર્સિટીને પ્રોવાઈડ કરે છે, જેનાથી આખા જર્મનીની એજ્યુકેશન સિસ્ટમ ફ્રી છે. બટ ઇન સમ યુનિવર્સિટી ઇફ યુ હેવ લેસ ગ્રેડ, લાઈક જો તમારે ઓછા માર્ક હોય તો તમારી પાસે એ પણ એક ઓપ્શન છે કે તમે ફીસ પે કરેલી યુનિવર્સિટી પણ છે અહીંયા કે જેમાં તમે એડમિશન મેળવી શકો છો. તો એમની મિનિમમ ફીસ લાઈક 1500 યુરો જેવી હોય છે પર સેમેસ્ટર. તો આ ટાઈપનું જર્મનીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂરો કર્યા પછી અમેરિકા, કેનેડા કે બીજા દેશોમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યાનો કોઈ અંદાજો હોય તો આપશો, અથવા તો ત્યાં અભ્યાસ પૂરો કર્યા પછી જર્મનીમાં જ સેટલ થઈ જતા વિદ્યાર્થીઓનો જો કોઈ અંદાજો હોય તો આપ એ પણ અહીંયા બધા મારા વિદ્યાર્થી મિત્રોને જણાવી શકો. હવે જો હું વાત કરું, મેં સાંભળેલું છે, હું એમ પાક્કું ચોક્કસ તો નહીં કહી શકું, પણ એવું સાંભળેલું છે કે
જો તમે ઇન્ડિયાથી એપ્લાય કરો કેનેડાના વિઝા અને અહીંયાથી એપ્લાય કરો આફ્ટર માસ્ટર, તો એમાં ઘણો ફરક પડે છે. લાઈક 100ની લાઈન હોય ઇન્ડિયામાં, તો અહીંયા તમે અહીંયાથી મૂકો તો તમે ટોપ 10માં આવી જાઓ છો. તો અહીંયાથી તમારો એ બી ચાન્સ છે કે તમારે કોઈ બીજા કોઈ કન્ટ્રીમાં મૂવ થવું છે, લાઈક ફોર એઝ અ PR કે, તો એ બી પોસિબલ છે કે તમે ઇઝીલી મૂવ થઈ શકો છો. એન્ડ બીજી થિંગ એ કે ઓર ઇન જર્મની જો તમે સેટલ થવા માંગતા હોય તો મેં તમને કીધું એ પ્રમાણે જ કે PR ઇઝીલી તમને મળી જાય છે 5 વર્ષમાં. તમે અહીંયા ઇન ટોટલ 5 વર્ષ રહેલા હોવા જોઈએ. ઇન શોર્ટ તમે 2 વર્ષ અથવા 3 વર્ષ ટેક્સ પે કરેલો હોવો જોઈએ જર્મન ગવર્મેન્ટ. સો બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી. લાઈક અધર કન્ટ્રીમાં એવું હોય છે કે તમારે એનો લેંગ્વેજ ક્રેક કરવી પડે છે. લાઈક IELTS-માં ફિક્સ બેન્ડ છે, લાઈક 7 લાવવા પડે છે. બટ અહીંયા એવું કંઈ નથી. માસ્ટર સ્ટુડન્ટ માટે તમે ઇઝીલી PR થઈ શકો છો આફ્ટર ઇન 5 years. મિલન, તમે લગભગ A to Z હમ. ઓકે ઓકે મિલન, તમે લગભગ A to Z બધી જ ઇન્ફોર્મેશન વિદ્યાર્થીઓને ખૂબ જ સાદી અને સરળ ભાષામાં જે રીતે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે એ રીતે દરેકે દરેક પાસાઓને ખૂબ સારી રીતે આવરી લઈને અહીં મારા વિદ્યાર્થીઓ માટે રજૂ કરી છે. અને હું માનું કે મોટાભાગના વિદ્યાર્થીઓને આમાંથી ખૂબ જ જરૂરી માહિતી મળી ગઈ હશે. અને તેમ છતાં પણ તમે કહ્યું તેમ કે વિદ્યાર્થીઓ વધારે કોન્ટેક્ટ માટે તમારો કે મારો સંપર્ક કરી શકે છે. હા, વાંધો નહીં. હા, શ્યોર. RNGPIT કોલેજના તમારા અભ્યાસ દરમિયાન તમે ખૂબ જ આશાસ્પદ રહ્યા અને અમને તમારી ઉપર ખૂબ આશા પણ હતી. જર્મનીમાં આપ છો, અમને વિશ્વાસ છે કે આગળ જતા આપ ખૂબ જ સારું કરશો. કોલેજનું, તમારા ઘરનું, મા બાપનું અને આપણા દેશનું નામ પણ રોશન કરશો. આપ આજે પોતાનો અભ્યાસ ચાલુ થઈ ગયો છે, તમે જોબ પણ ચાલુ રાખી છે, છતાં છેલ્લા 2-3 અઠવાડિયાથી આપણા સ્ટુડન્ટ માટે આ વેબિનારની ખૂબ સારી પ્રિપેરેશન કરી. ખૂબ જ સરસ પ્રેઝન્ટેશન સ્લાઇડ્સ તમારી જોવા મળી. અને આટલી મહેનત કરીને આપણા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અન્ય વિદ્યાર્થીઓ માટે આ વેબિનાર માટે આજે સમય ફાળવ્યો એ બદલ RNGPIT કોલેજ સંસ્થા પરિવાર વતી હું મિલન તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પરમ કૃપાળુ પરમાત્મા આપને આગળ પણ ખૂબ જ સમૃદ્ધિ આપે, સફળતા આપે એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા માટે મિલન સમગ્ર કોલેજ પરિવારને ખૂબ જ ગર્વ છે. થેન્ક યુ વેરી મચ. આભાર. Okay. Thank you very much, all FETR team and students. So if you have any doubts, then you can directly contact me as well as Sejal sir. So thank you.